जय सच्चिदानंद फूलेनारायण जी। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद फूलीनानंद त्रिमंत्र बोला। हाँ, गौरांगानंद जय जी। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। फूलीनानंद जी, દાદા ત્રિમંત્ર એક જે મિનિટ રીતે કહે ત્રિમંત્ર છે, એક મિનિટ ત્રિમંત્ર જय સચ્ચિદાનંદ મનીષાબેન ત્રિમંત્ર હા, થી સ્ટાર્ટ કરીએ છીએ। ઓ, નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહનમ, એસો પંચન મુક્કારો, એસો પંચણ મુક્કારો, સૌ પાવપનાસણો, સૌ પાવપણાસણો, મંગલાણંચ સવ્વેસેમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। હા મનીષાબેન। જય સચ્ચિદાનંદ। ફુલીનાનંદજી, યથાર્થ શુદ્ધ વ્યવહાર વિશે કોને, કે શુદ્ધ વ્યવહાર કોને કહેવાય, અને જે રોજબરોજના અમારા બધા જે વ્યવહાર હોય એમાં અમારે ક્યાં વોચ રાખવાનું કે જેનાથી દાદાના મતિ અનુસારનો શુદ્ધ વ્યવહાર અમારો થાય? હા, દાદા ભગવાન શું કહેતા કે આત્મ પ્રાપ્ત થયા પછી હવે આપણો જે વ્યવહાર રહ્યો એ બધો શુદ્ધ વ્યવહાર જ ગણાય। એટલે જે આપણે 5 આજ્ઞા પાડીએ છીએ એ આજ્ઞા જે પાડીએ છીએ એ બધો શુદ્ધ વ્યવહારમાં ગણાય। શુદ્ધ વ્યવહાર એટલે કેવું કે એ કશાય રહિત વ્યવહાર હોય, ક્રોધ માન માયા લોભ રહિત વ્યવહાર હોય। અને વ્યવહાર વ્યવહાર દાદા ડિફાઇન ક્યાંથી કર્યું કે પોતે કેમાં વર્તે છે, પોતે શેમાં વર્તે છે, પોતે પ્રકૃતિમાં છે કે પ્રકૃતિની વિરુદ્ધ છે, પોતે આત્મામાં છે, એ આખો એને વ્યવહાર કીધો ને। એટલે કેવું છે કે કોઈ ક્રોધ દાદા ત્યાં સુધી કે મહાત્મા હોય, લડતો હોય, ગુસ્સો કરતો હોય, પણ તો બી એને શુદ્ધ વ્યવહાર ગણાય, કારણ કે અંદરથી પોતે એમાં ભળતો નથી, પોતે એમાં ભળતો નથી। એને એમ થાય કે આ ખોટું થઈ ગયું, આ ના થવું જોઈએ, એટલે પોતે એમાં ભળતો નથી, એટલે એ શુદ્ધ વ્યવહારની બિગનિંગ જ કહેવાય, શુદ્ધ વ્યવહાર જ કહેવાય। પણ બહારના લોકો એ એક્સેપ્ટ કરે નહીં। બહારના લોકો તો જોઈએ આ તો જ્ઞાન લીધું પણ આ તો હજી બહાર ગુસ્સો કરે છે, બહાર કશાય કરે છે, એટલે એ એક્સેપ્ટ કરે નહીં। એટલે પછી દાદાએ કીધું તો એને ઉચિત વ્યવહાર કહેવાય। ભગવાનની ભાષામાં તો શુદ્ધ છે પણ અંદરથી શુદ્ધ છે, અંદરથી શુદ્ધ છે પણ બહાર દેખાતો નથી શુદ્ધ વ્યવહાર, એટલે ઉચિત શુદ્ધ વ્યવહાર કીધો, અથવા ઉચિત વ્યવહાર અથવા ઉચિત શુદ્ધ વ્યવહાર। અને ત્યાંથી માંડીને ઠેઠ શુદ્ધ વ્યવહાર થઈ જાય, એટલે બહાર બી આખું શુદ્ધ થઈ જાય, બહાર બી સંયમિત દેખાય, તો એને શુદ્ધ વ્યવહાર કીધો। એટલે ઉચિતથી માંડીને શુદ્ધ વ્યવહાર સુધીના વ્યવહારને આપણે મહાત્માઓમાં આવી જાય। પોતે એમાં નથી, કશાયમાં નથી, એટલે ત્યાંથી ઉચિત ચાલુ થઈ જાય, અને બહાર બી આખું શુદ્ધ દેખાય, એટલે આખું શુદ્ધ વ્યવહાર પૂરો થઈ ગયો કહેવાય। એટલે શુદ્ધ વ્યવહાર પૂરો થાય, અને જેમ જેમ વ્યવહાર શુદ્ધ થતો જાય એમ એમ શુદ્ધ નિશ્ચય બી પ્રગટ થતો જાય। આપણે શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થયો છે, હું શુદ્ધાત્મા છું, એ પ્રતિથી પ્રાપ્ત થઈ છે, પણ જેમ જેમ વ્યવહાર બી શુદ્ધ થતો જાય, જેમ જેમ કશાયો બી મંદ થતા થતા ઓગળતા જાય, તેમ તેમ નિશ્ચય બી શુદ્ધ થાય, એટલે કે જાગૃતિ બી વધે અને પૂર્ણાહુતિ થાય। શુદ્ધ વ્યવહાર શુદ્ધ થઈ જાય અને નિશ્ચય બી શુદ્ધ થઈ જાય, એટલે આખું પૂરું। એટલે આપણે આજ્ઞા પાડીએ શુદ્ધ વ્યવહારમાં જાય, કશાય રહિત વ્યવહાર, શુદ્ધ રહિત વ્યવહાર, શુદ્ધ વ્યવહારમાં જાય, એ બધું એવી રીતે આખું વ્યવહાર કહેવાય। અને આ આત્મા પ્રાપ્ત થયા પછી જ થાય। જેને હજી આત્મા પ્રાપ્ત થયો નથી તો એને પછી શુભ વ્યવહાર હોય, અશુભ વ્યવહાર હોય, અશુદ્ધ વ્યવહાર હોય, અને થોડોક સદવ્યવહારમાં બી આવે।
સદવ્યવહાર એટલે કેવો હોય એ બધા અહંકાર સહિતના વ્યવહારો છે. જેમાં જેમાં અહંકાર હાજર હોય આ બધા એમાં આવે. અહંકાર જાય પછી જ શુદ્ધ વ્યવહાર ચાલુ થાય. શુદ્ધ વ્યવહારની બિગનિંગ જ અહંકાર ગયા પછી શરૂ થાય. એટલે આપણા બધાને શુદ્ધ વ્યવહાર બિગનિંગ થઈ ગઈ છે. બહાર દેખાશે એટલે પૂર્ણતા, અને નથી દેખાતું ત્યાં સુધી ભગવાનની ભાષામાં શુદ્ધ ગણાય, પણ બહાર દેખાય નહીં એટલે આપણે એને ઉચિત વ્યવહાર કહીએ છીએ. ઉચિત શુદ્ધ થી માંડીને શુદ્ધ સુધીનો આખો વ્યવહાર છે આખો. અહંકાર સહિત બી કોઈને સદવ્યવહાર કરવો હોય તો પોતાના મન વચન કાયાથી બીજાને, પોતાના કશાયથી બીજાને દુઃખ ના થાય. પોતેને ક્રોધ થાય પણ બહાર દુઃખ ના થાય, અંદર જ થઈ જાય. એના કશાય એટલા કંટ્રોલેબલ થઈ ગયા હોય તો એને સદવ્યવહાર સુધી ગણાય. અહંકાર સહિત છે તો સદવ્યવહારમાં ગણાય, અને અહંકાર રહિત જેમ આપણે છે તો એ તો બધું શુદ્ધ વ્યવહારમાં પણ જાય. એટલે આખું આપણા માટે તો કેવું છે કે પ્રકૃતિ કે ફાઇલ નંબર 1 ક્રોધ માનમાં લોપ થતી હોય, એના પર આપણી જાગૃતિ હોય, અને થઈ ગયા પછી આ ખોટું થયું તો એ એક નીચલી સ્ટેપ છે, પણ થતા પહેલા બી જો થઈ જાય તો એ ઉપરની સ્ટેપ છે. એટલે શુદ્ધ વ્યવહાર આપણો બહાર પ્રગટ થતો જાય, દેખાતો જાય. અંદર છે પણ બહાર દેખાતો જાય. અને બીજી ભાષામાં બોલીએ તો આંતરિક સંયમ ચાલુ થઈ ગયો આપણો. આંતરિક સંયમ એટલે અંદર ક્રોધ, બહાર ક્રોધ થાય પણ અંદર કે આ ખોટું છે એટલે અંદરનો સંયમ ચાલુ થઈ ગયો. લોભ કરે પણ આ ખોટું છે, આ ના હોવું જોઈએ, એટલે અંદરનો સંયમ, એટલે આંતરિક સંયમ દેખાય. શુદ્ધ વ્યવહારમાં આંતરિક સંયમ દેખાય, પૂર્ણાહુતિમાં બાહ્ય સંયમ પણ દેખાય. એટલે દાદાનો આખો બહારથી બી દેખાતું હતું, અને આપણે અંદરથી ચાલુ થયું છે અને બહાર સુધી જશે આપણે. એટલે શુદ્ધ વ્યવહાર એ અહંકાર પ્રાપ્ત થયા પછી કશાય રહિત વ્યવહાર એ બધું આખો શુદ્ધ વ્યવહારમાં જાય. બહાર બી દેખાય, પેલા અંદર થાય પછી બહાર બી દેખાય. એટલે ઉચિત શુદ્ધ થી શુદ્ધ સુધીનો આખો વ્યવહાર છે આખો. મુખ્ય તો અહંકાર રહિત વ્યવહાર છે. અને આ દશા સુધી પહોંચવા માટે આપણને એક વસ્તુ દાદાની હેલ્પ કરે કે દરેક વ્યવહાર જે થાય છે એ વ્યવહારના કરનાર સાથે છે જ. એટલે જે આપણો વ્યવહાર કરવાનો કે મારે ભણવાનું છે, રસોઈ કરવાની છે, છોકરાઓને મોટા કરવાના છે, ધંધો કરવાનો છે, નોકરી કરવાની છે, એ લઈને જ આવેલા હોય. એટલો ડિસ્ચાર્જ અહંકાર આવેલો જ છે, જેને આપણે વ્યવસ્થિત કહીએ છીએ દાદા. તો એટલે એ વ્યવહારના કરનાર સાથે હોય જ. એટલે મારે હવે કરવું પડશે, હવે હું શું કરીશ, હવે કેમ થશે, એ ભાગ નીકળી જાય આપણો. આ સમજ હોય એ બધું વ્યવહાર કરનાર સાથે છે. એટલે એના ટાઈમે વ્યવહાર થશે તો જે કરનારનો ભાગ છે, કરતાપણાનો ભાગ છે, એ બી ઓગળવા માંડે, એ બી ડિસ્ચાર્જમાં બી ઓગળવા માંડે. એ સમજ છે આખી. અને શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય બેવ જોશે. એકલો નિશ્ચય બી નહીં ચાલે અને એકલો વ્યવહાર બી નહીં ચાલે. તમને શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થયો છે એની ખાતરી શું? તો કે વ્યવહાર શુદ્ધ થતો જાય તો શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થવો જોઈએ. શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થવો એટલે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ પ્રાપ્ત થવી, પોતાના સ્વરૂપનું ભાન થવું. વ્યવહાર શુદ્ધ જેમ થશે એમ નિશ્ચય બી વધારે નિર્મળ થશે. અને એમ કરતા કરતા બંને શુદ્ધ થઈ ગયા એટલે પૂર્ણાહુતિ. એટલે આપણે અક્રમમાં મહાત્માઓની આખી આ યાત્રા છે. કારણ કે પ્રતીતિ થઈ છે પણ જાગૃતિ અને અનુભવનો ભાગ બાકી છે. પ્રતીતિ થઈ છે, લક્ષ્ય અને અનુભવનો ભાગ વધારવાનો છે. જેમ જેમ પ્રકૃતિનો ભાગ, ડિસ્ચાર્જ ભાગ બી ઓગળતો જાય, ખલાસ થતો જાય, તેમ તેમ આપણો વ્યવહાર શુદ્ધ થતો જાય. શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર બે એવી રીતે છે. દાદાએ કીધું કે વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય છે, તો જ્યાં સુધી આ વ્યવહાર આપણો એકદમ દાદાના મતિ અનુસારનો ના થાય ત્યાં સુધી એ નિશ્ચયની પૂર્ણ પ્રાપ્તિ ના થઈ શકે. હા, નિશ્ચયની પૂર્ણાહુતિ નહીં થાય વ્યવહારના બેઝ ઉપર નહીં. કારણ કે આખો વ્યવહાર એટલે મન વચન કાયા થી થતી બધી ક્રિયાઓ. મન વચન કાયા આપણે જ ઊભી કરેલી છે. હવે એ મન વચન કાયા એક્ઝોસ્ટ થઈ જાય, ખરી ના પડે ત્યાં સુધી મોક્ષે જવાશે નહીં. એટલે ખરી જવાની પ્રક્રિયા શું છે? તો કે એ ઉભો ઉદયમાં આવે અને એક્ઝોસ્ટ થાય, ઉદયમાં આવે ને જાય. મનની ક્રિયા, વાણીની ક્રિયા, કાયાની ક્રિયા.
અને એમાં પોતે ભળે નહીં ને પોતે છૂટો રહીને જુએ એટલે એક્ઝોસ્ટ થાય, એટલે એક્ઝોસ્ટ થાય અને પોતે ભળે નહીં એટલે એ શુદ્ધ વ્યવહારમાં જાય, અને વ્યવહાર જેમ જેમ શુદ્ધ થાય એમ એમ નિશ્ચય બી શુદ્ધ થાય, એટલે આત્મા અનાવરણ થાય, આત્મા આખું અનાવરણ થાય. એટલે વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય છે એ તો 100% ભાગ છે. એકલો નિશ્ચય બી ચાલે નહીં ને એકલો વ્યવહાર બી ચાલે નહીં. એટલે તમે કહો કે મને આત્મા પ્રાપ્ત થયો છે, વ્યવહાર ગમે તેવો હશે તો ચાલશે, તો કે નહીં ચાલે. એને છૂટા રહીને જોવું પડશે, ને છૂટા રહીને જુઓ એટલે પ્રજ્ઞા પછી એની પાસે કરેક્ટિવ એક્શન તો કરાવશે જ. કોઈને દુઃખ થયું હોય, નુકસાન થયું હોય તો એની પાછળ ન થાય એના માટે શક્તિ માગે, નુકસાન થયું હોય તો એના પ્રતિક્રમણ કરે. એટલે એવી રીતે આખો વ્યવહાર શુદ્ધ થઈ રહ્યો છે, અને એમ શુદ્ધ થતા થતા નિશ્ચય બી શુદ્ધ થઈ જશે. મારો ક્રોધ એક્ઝોસ્ટ થયા કરે, એક્ઝોસ્ટ થતા થતા એક્ઝોસ્ટ થઈ ગયો હોય તો પછી મને કોઈ સડી બી કરે, તો મને ક્રોધ ઉભો નહીં થાય. એટલે મને ક્રોધ ઉભો નહીં થાય તો એટલો વખત વ્યવહાર શુદ્ધ છે અને નિશ્ચય બી શુદ્ધ છે. વ્યવહાર શુદ્ધ એટલે નિશ્ચય બી શુદ્ધ છે. એટલે એમ કરતા કરતા બે વસ્તુ પેરેલલ થશે. દાદા કે આપણને આપણું અહિત કરનાર હોય અને આપણે એને અહિત ના કરીએ તો આખો શુદ્ધ વ્યવહારમાં જાય. એટલે પછી કોઈ પૂછ્યું એને કે કેવા વ્યવહાર છે, કેટલા પ્રકારના વ્યવહાર છે, તો કે અશુદ્ધ વ્યવહાર નીચલા કક્ષાનો, એટલે માણસને અમથા અમથા મારી નાખે ધ્યેય વગર, હેતુ વગર, પોતાના શોખ માટે શિકાર કરે હરણનું, એ બધું અશુદ્ધ વ્યવહાર. પછી શિકાર કરે છે પણ છોકરાને ખવડાવવા માટે કરે છે, પોતાના શોખ માટે નહીં, તો અશુભ વ્યવહાર. બીજાને દુઃખ થાય એ બધું અશુભ વ્યવહાર. પછી બીજાને દુઃખ માળે, બીજું એનું નુકસાન કરે છતાં એ વાળી રહે, કાંઈ વાંધો નહીં, આપણે હવે ભૂલી જાઓ, બધું થઈ ગયું એ થઈ ગયું, સારી રીતે વ્યવહાર કરીએ, બીજાને સુખ આપે, એ બધું શુભ વ્યવહારમાં જાય. પણ આ ત્રણેય વ્યવહાર, શુભ વ્યવહાર, અશુભ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહાર, એ બધા ત્રણેય વ્યવહાર અહંકાર સહિત હોય. અને અહંકાર રહિત વ્યવહાર એકલો જ શુદ્ધ વ્યવહાર હોય, જેમાં અહંકાર જાય એટલે કે સંકેત પ્રાપ્ત થાય, હું આત્મા છું, હું દેહ નથી, એ જાય પછી જ શુદ્ધ વ્યવહાર ચાલુ થાય. વ્યવહારની શરૂઆત જ ત્યાંથી થાય છે. નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહારની શરૂઆત થાય, અને જે બને છે એને જોયા કરે, એ બધું આખો પછી શુદ્ધ વ્યવહારમાં છે. એટલે આવી રીતે આખો એ દાદા અહંકાર અને મમતા રહિત હતા, એટલે એમનો તો નેચરલી શુદ્ધ વ્યવહાર હતો. જ્યારે આપણો અહંકાર દાદાએ ફ્રેક્ચર કરી આપ્યો, પણ મમતા તો હજુ ભારોભાર પડેલી છે. એ જે મમતા બધા વ્યવહારમાં દેખવામાં આવે છે, તે મમતાપૂર્વક વ્યવહાર થાય છે. બેઝ મમતા હોય છે, મોહ હોય છે, ક્યાંક લાગણીઓ હોય છે. તો એ ત્યાં આંતરિક સંયમ લાવવાનો છે, ત્યાં આગળ એને જોઈએ છે, તે જાણીએ એને. બસ હવે આ તમે કીધું ને એટલે તમને ખબર પડી કે હજી મમતા છે. હજી વ્યવહારમાં આટલી જગ્યાએ મમતા મારી રહેલી છે, તો કોઈને પોતાની દેખાય એમ. એટલે જ્યાં જ્યાં મમતા દેખાય એટલે એને દેખાય એટલે એ છૂટો પડે, અને શું થાય તો કે આ ના હોવું જોઈએ. પોતાને ખ્યાલ આવે કે ના ભલે છે પણ આ ના હોવું જોઈએ એટલો ખ્યાલ આવે. એટલે મમતાના પક્ષમાં એ રહેતો નથી. એટલે જેટલી મમતા દેખાય અને એનો અભિપ્રાય ફર્યા કરે કે આ ના હોજો, એટલે એ શુદ્ધ વ્યવહારની બિગનિંગ થઈ જ ગઈ છે. ના હોજો, પણ જો તન્માયાકાર રહે તો પછી હજી બાકી છે, તો પછી એટલો ભાગ ચોખ્ખો કરવાનો બાકી રહેશે. મમતામાં તન્માયાકાર રહે, મારો છોકરો ને મારી છોકરી ને મારું ઘર ને બધું રહે, તો એ મમતા હજી ડિસ્ચાર્જ મમતા પેન્ડિંગ રહે. અને એ પેન્ડિંગ મમતા પછી જયારે જાગૃતિ આવે, ભલે પાછળથી વર્ષ પછી આવે ને 10 વર્ષ પછી આવે, જ્યારે આવે ત્યારે એમાંથી એ છૂટો પડે તો ત્યારથી પછી એને લાભ થાય, એને શુદ્ધ નિશ્ચયનો લાભ થાય. હું આત્મા છું એ ભાગ એને રહે, નહીતર એટલો ભાગ અવરાઈ જાય, જાગૃતિ અવરાઈ જાય. મારો છોકરો બોલો તો બોલનાર જુદો છે અને હું જુદો છું એ ભાગ ના રહે તો એની અસર મમતાની અસર રહે. એ છોકરો હોય કે વસ્તુ હોય,
એના ધાર્યા પ્રમાણે કરે ત્યાં સુધી આનંદ રહે, ધાર્યા પ્રમાણે ના થાય તો એને દુઃખ થાય, એટલે એની આખી અસર આવે. શુદ્ધ નિશ્ચયનો એને લાભ મળે નહીં. મારી ગાડી, મસ્ત ગાડી લીધી, મસ્ત મોબાઈલ લીધો, એ ચાલે ત્યાં સુધી, જો બગડે અને દુઃખ આપે તો પછી એ અસર કરે, ના અને સારો ચાલતો હોય તો પોઝિટિવ અસર કરે, સુખ આપે. એટલે એટલો ભાગ પેન્ડિંગ રહે અને એ જાગૃતિ પૂર્વક જ જાય. જાગૃતિ પૂર્વક એટલે પોતાને ખ્યાલ આવે કે આટલું આના લીધે, આ મમતાને લીધે હું આમાં તન્માયાકાર થાઉં છું, એ પોતાને ખ્યાલ આવે એટલે પછી એમાંથી એ પેલા તો અભિપ્રાય બદલે આ ખોટું થયું, આ ના હોજો. પછી બીજું એ પોતે શક્તિ માગે કે ભાઈ મને આ ન કરવાની શક્તિ આપો, મને મમતાથી મુક્ત થાય, એ પણ શુદ્ધાત્મા છે. અથવા હવે મારા માટે આ ફાઇલ છે, જેના પર મમતા છે એ ફાઇલ છે, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, અને આનો સંભાવ્ય નિકાલ કરવાની મને શક્તિ આપો. એટલે આજ્ઞાનો પુરુષાર્થ કરે એટલે શુદ્ધ વ્યવહાર ચાલુ થઈ જાય. એની જાગૃતિ વધે, શક્તિ માગે એટલે જાગૃતિ વધે, અને જાગૃતિ વધે એટલે પછી શુદ્ધ વ્યવહાર ચાલુ થઈ જાય. એટલે આજ્ઞા પાડવાથી વ્યવહાર આખો શુદ્ધ થવા માંડે. ત્યારે ફાઇલ તરીકે દેખાવું જોઈએ, સામો કરતા દેખાવો જોઈએ, દોષિત પણ નિર્દોષ દેખાય, ત્યાં આગળ શુદ્ધ વ્યવહાર રહેલો છે. મારું અપમાન કરે છે પણ ત્યારે મને અપમાન કરો શુદ્ધાત્મા રૂપે દેખાય, કરનારો જુદો અને પોતે અંદર શુદ્ધાત્મા છે, મને અકર્તા દેખાય, તો શુદ્ધ વ્યવહાર થઈ ગયો. તો શુદ્ધ વ્યવહાર થઈ ગયો. એટલે આપણે તરત નથી આવતું પણ પાછળથી આવે છે પાછળથી. એટલે પાછળથી શુદ્ધ વ્યવહાર થાય છે. એટલે જ્યાં બી સફોકેશન થાય ને ત્યાં આપણે આજ્ઞા કઈ ચૂક્યા અને કઈ રીતે એને સેટ કરાય એ જોવાની જરૂર છે. કાં તો જ્ઞાન ગોઠવે કે મારા કર્મના હિસાબથી આવ્યો છે, એટલે એ રીતે નિર્દોષ જોઈએ, અને જ્ઞાને કરીને જોઈએ કે વ્યવસ્થિત હિસાબે છે અને આના માટે છે, મારું કરેલું તે વ્યવસ્થિત છે અને ફાઇલ નંબર 1 નું છે, એ આખું છૂટું પડી જાય તો શુદ્ધ વ્યવહાર થઈ જાય. એટલે બંને રીતે પ્રગતિ કરી શકાય એવી છે. પેલા સાચી સમજણથી થાય ને પછી જાગૃતિથી થાય. અને ગુંગળામણ થાય, નથી રહ્યું, ચલો આટલી જાગૃતિ નથી રહી, બોલી ગયો, મને અસર થઈ, તો શું કરવાનું? પછી આપણે સંયમ કરીએ, ખોટું થયું, પ્રતિક્રમણ કરીએ, પછી આ ના હોજો, અને પછી પાછળથી ગોલા ના એ તો વ્યવસ્થિત છે, તો નિમિત્ત છે, એટલે પાછું ગોઠવી દેવાનું. જે તે રસ્તે પાછળથી ગોઠવી દેવાનું એટલે આપણું નીકળી જાય. એટલે એવી રીતે આપણું કરી શકાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ નિશ્ચય. જેમ જેમ વ્યવહાર અને નિશ્ચય બેઉ પેરેલલ ચાલે, અને એ બેઉ વ્યવહાર શુદ્ધ થાય એટલે નિશ્ચય શુદ્ધ થાય, નિશ્ચય શુદ્ધ થાય એટલે પાછું વ્યવહાર શુદ્ધ થાય, નિશ્ચય શુદ્ધ હોય એટલે જાગૃતિ વધે. જેમ જાગૃતિ વધે એમ વ્યવહાર ચોખ્ખો થાય, વ્યવહાર ચોખ્ખો થાય એમ જાગૃતિ વધે. એટલે બોથ ગો ટુગેધર, સાથે સાથે ચાલે. એટલે પૂર્ણાહુતિ પામવા માટે તો બસ આ શુદ્ધ વ્યવહાર થાય એવી આશીર્વાદ આપો, શક્તિ આપો. હા, દાદાની સમજ પ્રમાણે આગળ વધીએ. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. गौरांग भाई, अच्छा, सुबीर जी, और जय सच्चिदानंद. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्मा. पुलिनाथ जी, आप मेरा क्वेश्चन एक्चुअली जो अभी डिस्कस हुआ वो सत्संग, वो उसी के ऊपर ये रिलेटेड है. तो व्यवहार और बर्तन ये दोनों नजदीक का मतलब शब्द है, तो दोनों में डिफरेंस क्या है अक्रम विज्ञान की बेस पर? व्यवहार थोड़ा पूरा आ जाता है, वर्तन खाली, वर्तन यानी क्रिया में आ गया बोलते हैं. वाणी, वर्तन અને मनन, तो फिजिकल जो क्रिया हो जाती है वो वर्तन में जाएगा. विचार का लेवल होगा तो मन में जाएगा, वाणी में जाएगा.
और ये मेरा तीनों को मिला के व्यवहार में जाएगा। हाँ, व्यवहार थोड़ा ग्रॉस लेवल में है और व्यवहार टोटल, मतलब हाँ हाँ, पूरा मन टोटालिटी और में है। बुद्धि चित्त अहंकार वाणी वर्तन सब। हम्म। लेकिन अक्रम विज्ञान की सिद्धांत के हिसाब से महात्माओं के लिए जो बर्तन है वो डिस्चार्ज है, और व्यवहार जो है वो एक्चुअली आप बोल सकते हैं अंदर की क्रिया है, जो अंदर की जो वो आप बोल सकते हैं आप उस हिसाब से, जैसा आपने अभी बात किया ना शुद्ध व्यवहार, ये मेरा समझन में ऐसा था, जो अंदर की जो व्यवहार बोलते हैं हम उठाते हैं उसको अक्रम विज्ञान में स्वीकार करते हैं, बाहर की बर्तन जो व्यवहार होता है उसको बर्तन के हिसाब से, डिस्चार्ज के हिसाब से देखते हैं। हाँ, बाहर जो व्यवहार है वो डिस्चार्ज ही है, अंदर भी डिस्चार्ज ही है, लेकिन अंदर जागृति में खुद जो अंतरात्मा दशा वाला है वो कहाँ हम्म पे है, हम्म। व्यवहार उसका है। वो आत्मा पक्ष में है, प्रकृति के पक्ष में नहीं है, तो वो शुद्ध व्यवहार हो गया। हम्म। अभी आप जे व्यवहार का भी जो लिस्ट आउट किया, अशुद्ध, अशुभ, शुभ, ऐसा लिस्ट आउट किया ना, हम्म। उसमें बाद में शुद्ध अपने को आत्म प्राप्ति के बाद ही शुरू होता है। उसमें भी लास्ट स्टेज में आदर्श व्यवहार बोला जाता है, जब हाँ हाँ जब आपका अंदर बाहर दोनों एक ही हो जाता है, उस टाइम पे जैसा दादा की स्थिति हम हाँ। गिनते हैं, तो उसमें वो आदर्श व्यवहार होता है। एक्चुअली अपने महात्माओं के आदर्श व्यवहार સુધી पहुंचने का है, हाँ। शुद्ध से। हम्म। वो शुद्ध करते करते आदर्श तक पहुंच जाएगा, फिर बाहर का भाग भी आदर्श हो जाएगा, यानी मन वचन काया से किसी को किंचित मात्र दुख नहीं होगा। राइट। मन वचन काया से बाहर भी लोग देखेंगे भाई ये आदमी ये तो बहुत अच्छा है, ये कोई दुख देता नहीं है, बाहर से भी दिखाई देगा। दादा कहने हमारो व्यवहार आदर्श होय, हमारो व्यवहार मनोहर होय, सामने वाले का हम्म। मन जीत लेता है, मन का हरण कर लेता है, मन जीत लेता है, ऐसा व्यवहार होता है। तो वहां तक राइट। पहुंचना है, वहां तक पहुंचना हम्म। है। बेसिकली एग्जॉस्ट ही कर रहे हैं हम लोग, कषाय एग्जॉस्ट कर रहे हैं, जैसे वो एग्जॉस्ट करे तो बाहर भी दिखाई देगा। जैसे जैसे क्रोध कम राइट। होगा वैसे क्षमा नाम का गुण प्रकट हो ही जाता है। जैसे जैसे हम्म। लोभ कम होता है संतोष नाम का गुण प्रकट होता है, इसको जो भी मिला उसके संतोष है, ये चाहिए वो चाहिए ज्यादा चाहिए, वो भाग जैसे जैसे डिमी कम होते जाएगा तो वैसे संतोष नाम का गुण प्रकट होता है। राइट। हाँ, सरलता प्रकट होती है, जैसे जैसे मान कम होता है तो सरलता प्रकट होती है, ऐसा सब सब है ऐसा। राइट। अभी आपने जैसे बोला, जैसे अपने को माइंड, अपने मन में क्या चलता है जो जो देखते हैं, तो वो शुद्ध मतलब शुद्ध व्यवहार में आ जाता है ना, तो ये हाँ और उसके हिसाब से वो खड़ी पड़ता है, मतलब वो हाँ हाँ उसका विसर्जन होता है। तो ऐसा मेरे को अभी थोड़ा सा मतलब एक क्या बोलता है, एक ख्याल आया जी, ऐसा करते करते तो माइंड भी खलास हो जाएगा ना हाँ। अपने एंड तक। करने का ही है, वही काम करने का है अपने को, तीनों खलास करने का है, माइंड बॉडी। बट बाद में तो क्या होगा, आफ्टर अ लेवल हम्म ऑफ उपयोग, एक लेवल की हम्म जागृति की बढ़ जाएगी ना, तो फिर माइंड को खाली करना भी नहीं पड़ेगा, वो अपने आप वो प्ले आउट हो ही जाएगा। हम इसके केवल ज्ञाता दृष्टा या ऑब्जर्व ही रहेंगे, और वो खट 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 हम्म खट चलते जाएगा। दादा बोले हमारा भी मन है, माहिर भगवान का भी मन था, शरीर है तो मन रहेगा, लेकिन वो हम्म टोटली सेपरेट रह के उसको देखते थे माहिर भगवान। हम्म। वो उनका टेक्निकल खाली समझने के लिए खाली शब्द प्रयोग है। उनका क्षण समयवर्ती था, और हमारा हम्म। क्षणवर्ती, यानी क्षण टू क्षण हमको विचार दिखाई देते हैं। उनको समय हम्म। समय क्या क्या स्पंदन आते नहीं जाते, आते जाते दिखाई देता है, बाकी कुछ नहीं। यानी इट्स अ हाइटेंड स्टेट ऑफ जागृति, जितनी अभी और हम सबको भी हो सकती है, ऐसी कुछ बड़ी बात नहीं है। हम हम्म। सबको भी जैसे जैसे ये हमारी जागृति बढ़ेगी ना, तो वी विल रीच हम्म। दैट स्टेज, हमें कुछ बड़ी बात नहीं है, वी विल रीच दैट हम्म। स्टेज, इट्स नॉट अ बिग थिंग। तो ये जो मन खलास होता जाता है, जैसे जैसे अपने शुद्ध व्यवहार मतलब देखते हैं, उनको मन को ऑब्जर्व करते हैं, तो ये एक स्टेज पे जाके जैसे मन खलास हो गया, मीन्स वो एब्सेंट माइंड नहीं गिना जाएगा बाद में। हाँ, कैसे एब्सेंट माइंड में जागृति नहीं है, उसको पता ही नहीं चल रहा, विचार ही नहीं, हाँ विचार मन को बंद कर लेता है, एब्सेंट माइंड यानी विचार आते ही नहीं है।
जब वो स्टेज हम अपने को वो स्टेज में नहीं नहीं आ नहीं जाएगा लास्ट में। नहीं, वो पॉसिबल ही नहीं, वो तो होने वाला भी नहीं है। मन तो हाँ, रहेगा, एंड तक रहेगा, लेकिन असर नहीं होगा। अभी देखो, फॉर एग्जांपल, इफ यू स्टार्ट विथ हम्म, इफ यू स्टार्ट विथ व्हाट डू यू से, नो कलम, કોઈ हम्म, બી એક કલમ લઈ લો, હમ ન દુબાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ मनन करवानी शक्ति आपो। अभी मैं, राइट। कोई हार्टिली ऐसा बोलता है, स्यादवाद वाणी, स्यादवाद वर्तन અને स्यादवाद मनन करवानी शक्ति आपो। अभी स्यादवाद मनन के ऊपर अगर उसका फोर्स रहा ना, तो हम्म, ऑटोमेटिकली क्या होगा, ऑटोमेटिकली क्या होगा कि किसी के प्रति अस्यादवाद विचार आते हैं, यानी हम्म, किसी को दुख पहुंचे ऐसा विचार आते हैं। फॉर एग्जाम्पल, किसी ने कुछ कहा तो मुझे लगा देख लूंगा मैं उसको, मन में ऐसा है। राइट। या किसी को ऐसा मजाक करने की इच्छा हुई, चल इसकी ये तो हम्म, बेकार है, ऐसा है ना। या और उस समय मैंने वहीं पे पकड़ लिया उसको, यानी जागृति में आया हो ऐसा विचार खड़ा हुआ है, और वहां से हम्म, ऐसे क्यों भाई, क्रॉस क्रॉस, वाई, हम्म, क्यों मस्करी करूं, क्यों उसको बदला लूं। तो वहां पे अगर पकड़ लिया उसको तो विचार तो आएगा, बट वो आके फुस हम्म, करके चला जाएगा, मैं उसमें, मुझे असर नहीं करेगा, या मैं उसमें तन्मयकर नहीं होगा। हम्म, तो वो स्यादवाद मनन में आ गया फिर। तो ऐसी राइट। स्यादवाद मनन तो वाणी और वर्तन में तो आएगा ही नहीं। हम्म, 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 पहले अंतस्करण में खड़ा होता है, दिखा दूं अपने आप को, विचार आया और मैंने हाँ बोल दिया, बुद्धि ने भी एक्सेप्ट कर लिया, उसको दोषित दिखा, फिर वाणी में आएगा, फिर जाके पछतावा करेगा, है ना। हम्म, तो लेकिन अगर मैं मन के लेवल पे उसको मिटा दिया तो वाणी में आएगा ही नहीं, वर्तन में भी नहीं आएगा। राइट। मतलब वो एलिमिनेशन प्रोसेस इनसाइड होता ही हाँ तो, मतलब सो अगर होएगा। हमारी जागृति बढ़ते बढ़ते एक उस लेवल पे आएगी ना, तो सारे डिस्चार्ज हम्म, खट 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 विदाउट, वो आके जाएंगे आके जाएंगे आके जाएंगे, हमको असर ही नहीं करेगी। हम्म, बराबर। हाँ, ये ना, ये वो निश्चय के ऊपर जाता है, हमारा दृढ़ निश्चय कितना है, आज्ञा पालन का निश्चय कितना है, हमारा नौ कलम के ऊपर सिंसियरिटी का निश्चय कितना है। ये दो चीज पे रहेगा तो हम्म, मेरे को नौ कलम में रहना है, मुझे आज्ञा में रहना है, ये मेरा दृढ़ निश्चय है, तो वो नहीं रहने देता है, प्रकृति का हम्म, जो भाग मुझे नहीं रहने देता है, वो मुझे पता तो चलेगा ना कि हम्म, इसकी वजह से नहीं हो रहा है मेरा। हम्म, फॉर एग्जाम्पल, लेडीज होती है और उसको बच्चे पे गुस्सा आता है, गुस्सा नहीं करना है लेकिन आता ही है, नहीं करना है, रोज सुबह नक्की करती है उसको, मैं नहीं करनी, डांटू, फिर भी डांटती है, तो क्यों डांटती है, तो पता तो चलेगा ना उसको, वो सुनता राइट। नहीं है, इसीलिए ये सुनता नहीं है, या ये नहीं करता है, ये समझता नहीं, वॉट एवर द रीजंस विल बी फाउंड व्हेन यू डिसाइड यू आर नॉट एबल टू गो टू योर डेस्टिनेशन। मुझे एक जगह से दूसरी जगह जाना है और आधे घंटे में पहुंचना है, आधे घंटे में नहीं पहुंचता हूँ, तो पता चलेगा ना, गाड़ी खराब थी, रोड में ट्रैफिक था, या कोई रास्ते मेरे साथ में आया वो बीमार पड़ गया, रीजंस तो मालूम पड़ेगा ही। और रीजंस एक बार आइडेंटिफाई हो जाते, फिर उसके बाद पुरुषार्थ हम कर देते। हम डिस्चार्ज मान्यता लेके आइए, डिस्चार्ज कषाय लेके आए, वो पकड़ना है और फिर उसको घुमाना है, मान्यता है तो उसको घुमा सकते हैं। तो ऐसे राइट। करते करते जागृति बढ़ेगी, एंड विल 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 कैच इट। उसको मन में खड़ा होता है, इमीडिएटली उसको पकड़ लेंगे, क्या नहीं, जागृति उस लेवल तक जाएगी। वाणी भी उस लेवल तक जा सकती है, वाणी बोलने की इच्छा होती है, लेकिन वो हमारी नाभि है ना, नाभि नाभि के लेवल से वाणी निकलती है, कभी कभी दिखाई सकता है, अगर एक्स्ट्रा जागृति है तो, कि वाणी निकल रही है निकल रही है निकल रही है, यहाँ तक आई है, यू कैन सी इट, एंड देन फिर यहीं पे बंद हम्म, होती है अगर जागृत है तो। नहीं तो यहाँ से निकलने के राइट। बाद, उसके बाद निकल के बाद इमीडिएटली पता चलता है गलत हुआ, तो पीछे पीछे प्रतिक्रमण भी आ सकता है। तो जागृति है तो ये सब वी कैन सी द बिगिनिंग्स ऑफ इट, एंड देन कैन बी एलिमिनेटेड एट दैट लेवल इटसेल्फ। वी कैन राइट। स्टॉप द, इसका जो इरप्शन है, उसका जो बाहर प्रकट होना हो, उसको हम रोक नहीं सकते, लेकिन उसमें तन्मय करना होना, वो अलग पुरुषार्थ हमारे हाथ में है। एंड ऑल दैट विल ओनली राइट। हैपन इफ यू चेंज अवर बिलीफ्स, हमारी मान्यता चेंज हो गई, हमारे ज्ञान के ऊपर आवरण हटे, दर्शन के ऊपर आवरण हटते हैं, तो हमको ये सब पॉसिबल है। क्यों गुस्सा नहीं राइट। करूं,
उसका कुछ रीजन होना चाहिए ना। हम्म, वो जब खुद का डिसीजन आएगा, खुद के समझ में आएगा, फिर जाके सियादवाद की ओर जाएगा, फिर आदर्श व्यवहार की ओर जाएगा। राइट। और फिर आदर्श व्यवहार जैसे जैसे कोई, तो निश्चय भी आदर्श रहेगा, आनंद रहेगा, निराकुरता रहेगी। तप हो सकता है कभी कभी, तप आएगा अंतर साइन में, तप आएगा, दैट इज पॉसिबल। बट पूर्णाहुति की तरफ जा रहे हैं तो मजा आएगा। राइट। ऐसा सब। બહુ સરસ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। कश्यप जी। जी बधाने जय सच्चिदानंद। गौरवानंद जी जय सच्चिदानंद। पुलिनोंजन जी जय सच्चिदानंद। जी शेयर करवानो ऑप्शन आपजो। हाँ शेयर करजो, रेडी છે ઓપ્શન। हाँ जी, ये बताया है भगवान ने पामानो मार्ग એટલે નોર્માલિટી નો નોર્માલિટી થી મોક્ષ છે। નોર્માલિટી એ વર્લ્ડ ની કરોડરજ્જુ છે। ये आ थोड़ा समझाओ। नॉर्मलिटी थी मोक्ष છે, नॉर्मलिटी एक वर्ल्ड ની करोड़रज्जु છે, ये थोड़ा समझाइए। हाँ, ये इसी को एक इंग्लिश में भी दादा भगवान का एक सेंटेंस है, नॉर्मालिटी इज द इसेंस ऑफ लाइफ। नॉर्मल इसेंस ऑफ लाइफ कहने का मतलब ये है, करोड़रज्जु यानी बेसमेंट पकड़ो या मेन मेन वो पकड़ो, इसके ऊपर खड़ा है। नॉर्मालिटी यानी हर चीज में नॉर्मल, खाने में, पीने में, उठने में, बैठने में, बोलने में। और कशाई बोले तो राग द्वेष में, न मैं राग के पक्ष में रहूं ना द्वेष के पक्ष में रहूं, मैं बीच में रहूं, यानी नॉर्मालिटी। मैं बहुत ज्यादा नहीं सोऊं, मैं कम नहीं सोऊं, नॉर्मालिटी। मैं कम नहीं खाऊं, मैं ज्यादा मत खाऊं, नॉर्मालिटी। यानी वाणी वर्तन सब में नॉर्मालिटी। कोई भी एक पक्ष में नहीं जाना है, वो नॉर्मालिटी है। फीवर का बोलते हैं ना, बिलो 98 इज द फीवर, अबो 98 इज द फीवर। टेम्परेचर ज्यादा हो गया तो भी फीवर है, दादा बोले बिलो नॉर्मल हो गया तो भी फीवर है। यानी ये सब में नॉर्मलिटी, ये कहने का मतलब। और नॉर्मलिटी रही, ये है ना, ये लोक भाषा में नॉर्मलिटी दादा भगवान ने एकदम सिंपल टर्म्स में बताया। और शास्त्र या धर्म की भाषा प्रयोग करनी है तो उसको वितराग बोलते हैं। वितराग का मोक्ष का दरवाजा है, न राग के पक्ष में न द्वेष के पक्ष में, तो उसको सादी भाषा में नॉर्मलिटी कहते हैं। राग के पक्ष में नहीं और मोक्ष के पक्ष में नहीं, वो उसको नॉर्मलिटी बोला। द्वेष द्वेष द्वेष, राग के पक्ष में नहीं और द्वेष के पक्ष में नहीं। हाँ, उसको उसको नॉर्मलिटी बोला। वो वितरागता हो गई, वही नॉर्मलिटी हो गई। टू रिमेन इन द सेंटर, नॉट टू स्विंग ऑन आइदर साइड ऑफ द प्रकृति। अच्छा। हाँ, और अब संसार में नॉर्मलिटी रहे तो वो जो है मतलब वो नॉर्मल व्यवहार होता हाँ, है। और जो ये नॉर्मलिटी शब्द अहंकार सहित की जो दशा है ना, अहंकार सहित हाँ दशा में नामधारी हूँ, तो उसके हाँ, लिए ये एक बेंचमार्क दिया है दादा ने, कि भाई तू, अच्छा हाँ, कि भाई अहंकार सहित है तो तू अगर सब चीज में तू नॉर्मलिटी रहेगा तो तू मोक्ष हाँ। मार्ग में प्रगति करेगा। अच्छा, उसमें भी चाहे आत्मज्ञान प्राप्त किया नहीं है तब भी जो है वो मोक्ष मार्ग की तरफ ही जाएगा, जो ऐसा ऐसा बोल रहे हाँ हाँ, जाएगा ना, क्योंकि अल्टीमेटली इट विल लीड हिम टू संयम। वो क्रोध मान हैं। वालों के अच्छा संयम में जाएगा ही, उसको जाना ही पड़ेगा, तो ऑटोमेटिकली वो आगे जाएगा, फिर उसको आगे जाके ज्ञानी और समकित भी प्राप्त हो जाएगा। समकित तो होना ही है मोक्ष मार्ग के लिए, बट इट दिस विल लीड टू दैट। कसाई का ठीक है। संयम आपने आएगा। आपने जो नौ कलम के बारे में बताया है, जो पहली और दूसरी नौ कलम में पहले में जीव को दुख नहीं, किंचित मात्र पर अहम ना दुबाए, ठीक है। और दूसरा जो है जीव का प्रमाण नहीं दुबाए। तो इसमें एक आया था कि तीर्थंकर जो है झाड़ का प्रमाण भी नहीं दुबाते। तो वो मुझे थोड़ा समझ नहीं आया, वो कैसे जो है प्रमाण और दुख देने में क्या, अहम ना दुख दुबाने में क्या अंतर है, जो दोनों ओवरलैपिंग नहीं है। हाँ, वो नजीक नजीक ही है, नजीक नजीक है, उसके हम को ठेस ना पहुंचे। कोई नो किंचित प्रमाण यानी उसको दुख ना हो, वो भले वर्ड प्रमाण यूज किया हुआ है कि झाड़નું પણ પ્રમાણ ના દુબાય એવી તીર્થંકરની ભાવના હોય। हाँ हाँ। એમનો तो કોડ, वो એક મિનિટ, ये पढ़ लेते थोड़ा। એમનો કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ થાય નહીં, દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ પણ જીવનું કિંચિત માત્ર પણ
પ્રમાણ ન દુભાય, ઝાડનું પ્રમાણ ના દુભાય એવો कोड फक्त तीर्थंकर जो है, ये वाणी के संदर्भ में है। जो चार्ज करते हैं कोड, यानी ये वाणी के रिलेटेड किया है, तो वो उनके कोड ऐसे है, यानी उनके भावना ऐसी की है कि किंचित मात्र दुख न हो, तो उनकी वाणी भी ऐसे निकलती है। दोनों में अंतर क्या है? किंचित मात्र पर दुख था ही नहीं, पर तो प्रमाण ना दबाए, मेरे को तो दोनों ओवरलैपिंग है, एक ही समान लगता है। जो उसमें क्या अंतर है दोनों? प्रमाण नहीं दबाए और किंचित मात्र दुख नहीं था। जब दुख होता है तो प्रमाण भी दुबाता है, जब प्रमाण दुबाता है तो दुख भी होता है। दोनों दोनों साथ ही साथ नहीं आते हैं जो है। प्रमाण का थोड़ा, अगर मैं थोड़ी समझ ऐसी है कि प्रमाण यानी उसकी जो मान्यता है, वो मान्यता को ठेस ना पहुंचे, किसी की मान्यता को ठेस ना पहुंचे। और झाड़नु भी प्रमाण, यानी झाड़ का जो भी है, बेसिकली झाड़ तो लिया है, बट कोई भी इवन एकेंद्रीय जीव को भी दुख ना हो, ऐसा कहने का मतलब है। एकेंद्रीय जीव का जो भी फंक्शन है, जो भी जहाँ पे है, तो उसको भी मेरे मन से, वाणी से, वर्तन से, यहाँ पे तो वाणी का वो रेफरेंस है, तो दुख मेरी दुख वाणी, तो तब, दुख तो जो है जब अहम तो, किसी का अहम को ठेस लगती तभी तो उसको दुख होता है। हाँ, तो ये देखना और पड़ेगा झाड़नु प्रमाण क्या एग्जैक्टली, झाड़नु प्रमाण किस कैसे उसको इंटरप्रेट करे, देखना पड़ेगा थोड़ा मुझे भी। उससे पहले वाला भी जो है, मतलब किंचित मात्र दुख था ही नहीं, दुख तो था ही नहीं, पर कोई ने जीवनु प्रमाण ना दुभाए। तो मतलब ये इसमें ऐसा लगता है कि कुछ इसका आगे का स्टेप, मतलब कुछ अलग है, लेकिन मुझे थोड़ा सा दोनों एक ही जैसे लगता है एक्चुअली, फर्स्ट और सेकंड। वही वही मैं कह रहा हूँ, वही मैं कह रहा हूँ, प्रमाण न दुभाए, यानी उसकी जो मान्यता है ना, वो मान्यता को भी ठेस न पहुंचे। वो जो सेकंड कलम है, कोई पण धर्म किंचित मात्र प्रमाण ना दुभाए, तो उसकी जो एक मान्यता है ना, अभी मुस्लिम की मान्यता है नॉनवेज खा सकते हैं, तो वो उसकी एक मान्यता है, तो उसकी मान्यता को भी ठेस ना पहुंचे, वहां पे प्रमाण का वो जाएगा, मीनिंग जाएगा उसका। वो लेकिन अहम और मान्यता दोनों में बहुत सिमिलरिटी मुझे ऐसे लगता है। नहीं नहीं, जब मान्यता हाँ गए, कोई बोलेगा चंदू भाई गधा है, तो उसके अहंकार को ठेस पहुंचेगी। चंदू भाई हाँ, तेरे, तू ऐसा नहीं करना चाहिए, गलत है, हाँ, टाइम पे पहुंचना चाहिए, लेकिन उसकी हाँ, मान्यता है, जो टाइम पे पहुंचो तो ठीक है, नहीं पहुंचो तो ठीक है। जब किसी की मान्यता को करते हैं तो हाँ, उसका तो अहम भी तो प्रमाण, जो है दुख होता है ना, नहीं वो नहीं फिर। नहीं नहीं नहीं, अभी चोर है, चोर को बोले तू चोर, तू चोर है, हाँ, तू तो नालायक है, हाँ, तू चोरी करता है वो गलत है, हाँ, चोरी करता है वो, तो बोलेगा कि वो तो मेरा पेशा है, हाँ, तो उसकी एक मान्यता है चोरी करने में हरकत नहीं है, और मैं बोलूंगा चोरी करना गलत है, तो उसके हाँ, मान्यता को ठेस पहुंचती है। साथ में उसके अहंकार को भी तो ठेस पहुंचेगी ना। अगर हमारे वर्ड्स इस प्रकार से हुए तो हो सकता है, यस, दोनों हो सकते हैं। मतलब मुझे ऐसे लगता है दोनों साथ में ही होते हैं, जो है अहम ना, अहम डुबाना और प्रमाण डुबाना। आप देखो, आप देखो जो है सिचुएशन में, हर हर सिचुएशन में ऐसे ही होता है। प्रमाण भी डुबाता है, किसी की मान्यता भी जो है के विरुद्ध भी जाते हैं। कोई ना कोई उसी किसी ना किसी लेवल पे मान्यता के लेवल विरोध भी जाते हैं, और उसका अहंकार को भी ठेस पहुंचता है। हो सकता है, आई नीड टू थिंक ओवर व्हाट्स द फाइन लाइन बिटवीन वर्ड्स, अलग है तो डिफरेंस तो 100% है, हाँ डिफरेंस। होगा, लेकिन वो हमारे बट उसका समझ वो फाइन लाइन understand। वो देखना पड़ेगा, देयर इज अ फाइन लाइन बिटवीन द टू, और वो क्या है मुझे भी देखनी पड़ेगी, आई हैव टू थिंक इट ओवर। व्हाट अच्छा, इज द डिफरेंस बिटवीन अहम एंड धर्मनु प्रमाण, राइट? हाँ। देख लेता हूँ। और दूसरा एक और है, ये फर्जियात्मा इगोइज्म ना करे एनु नाम पुरुषार्थ। ये थोड़ा कैसे होता है ये? हाँ, फरजियत में इगोइज्म ना करना पुरुषार्थ, यानी क्या है कि अगर मेरी फर्ज है बच्चों को बड़ा करना, तो वो तो हम्म, अपना कंपलसरी, तो उसमें मैंने किया, वो हम्म, वो न करना, मैंने किया नहीं, इगोइज्म हो गया, लेकिन वो तो मेरा फर्ज था और हो गया, मेरे से हो गई, तो वो पुरुषार्थ है, नॉट टू डू द इगोइज्म, यानी गर्वरस नहीं लेना, वो एक पुरुषार्थ है। हम्म, हाँ, तू जो भी लाया है वो तो तू तेरे भाग में, वो कंपलसरी है, बच्चे है तो उसको बड़ा करना एज अ पेरेंट, वो तुम्हारी फर्ज है, तो शादी की है तो फैमिली को चलाना वो तुम्हारी फर्ज है, तो उसमें मैंने ये किया ना, मैंने वो किया, वो इगोइज्म हो गया, करतापना।
या गर्व रस, और वो न करना यानी वहां पे ये समझ हाजिर रहना कि ये पार्ट ऑफ डिस्चार्ज था। मैंने पैसे नहीं कमाए, मेरे बच्चे और फैमिली का भी पुण्य था, उनका भी इसमें हक है, उनके पुण्य से उनके ये मैं नैमित्तिक पैसे कमा के लेके आया हूँ। ये जो समझ हाजिर होती है तो ईगोइज्म नहीं करता है, अहंकार नहीं करता है, मैं तुम्हारे लिए इतना करता हूँ, तुमको खिलाया पिलाया बाहर घूमने लेके गया, वो नहीं करता है। तो हो जाएगा अंदर से खड़ा, वो इगोइज्म है। न होने देना वो पुरुषार्थ है। तो इस व्यू पॉइंट से तब कंपलसरी मनुष्य का हो रहा है, इसमें तू मान रहा है कि मैं कर रहा हूँ, वो इगोइज्म है। और ये समझ रखना कि मैं नहीं कर रहा हूँ, वो हो रहा है, इट इज हैपनिंग, उसको पुरुषार्थ कहते हैं। ठीक है। फिर ये कोई सामो थाय तो मजा आवे कि नहीं, दादा थर्मोमीटर छे કેટલો તાપ ચડ્યો કે नहीं ये खबर ना पड़े, ये समझ नहीं आया ये जो क्या बोलना चाह रहे કોઈ સામો થાય તો મજા આવે કે નહીં? દાદા थर्मोमीटर છે, કેટલો તાવ ચડ્યો કે નહીં તે આપણને खबर ना पड़े। यानी क्या है कि अगर किसी का कोई ऐसा व्यवहार होता है जो हमें दुख देता है, सामो था यानी कोई हमारे ऑपोजिट आता है, हमारे हमको अपोज करता है, तब हमें कैसे लग रहा है, उसके प्रति द्वेष हो रहा है, अणगमा खड़ा हो रहा है, तो वो एक थर्मोमीटर है। सामने का व्यवहार थर्मोमीटर है, उससे हमें पता चले कि हमारा संयम कितना है, ताव चढ़ो कि नहीं, यानी हम उसको दोषी। मजा मजा आवे कि नहीं मतलब क्या बताना चाह रहे हैं उसमें? એટલે वो तो एक एक लैंग्वेज है, खाली लैंग्वेज है। कोई सामने होता है तो अच्छा लगता है क्या? नहीं अच्छा लगता है ना, मीन्स इन अच्छा। दैट वे। हाँ हाँ। हाँ तो भाई हाँ तेरा हाँ। थर्मोमीटर है अंदर, भाई तेरे को कितना अच्छा लगा नहीं लगा वो। ये थोड़ा वर्ड्स ठीक को है। बहुत लिटरली नहीं लेके उसका मीनिंग भावार्थ लेने हाँ का। समझ गया समझ गया। हाँ हाँ। फिर ये जो मैं ये पूछना चाह रहा हूँ कि जो साइड इसमें लिखा है करमनु फल एटले ऑटोमेटिक, तो ये ऑटोमेटिक का जो फल लिखा है इसी को साइंटिफिक भी बोलते हैं, मतलब इसमें आगे भी लिखा है फल आपनार होए तो एक मैं मिनट। पढ़ लेता हूँ हाँ थोड़ा। कर्मनु फल। કર્મનું हाँ ફળ બીજો કોઈ આપે જ નહીં, કર્મનું ફળ કોઈ આપનારો જન્મ્યો નથી, ફક્ત અહીંયા આગળ માકડ મારવાની દવા પી જાય એટલે મરી જ જાય, એમાં વચ્ચે ફળ આપનારી કોઈ જરૂર નથી। ફળ આપનાર હોય ને તો બહુ મોટી ઓફિસ કરવી પડત। આ તો સાયન્ટિફિક રીતે ચાલે છે, કોઈની જરૂરત જ નથી। કર્મ એનું પરિપક્વ થાય છે એટલે ફળ આવીને ઊભું જ રહે છે પોતે પોતાની મેળે જ। हाँ बोलो अभी इसमें क्या है? इसमें जो है ना ये साइंटिफिक रीते चाले छे और ये ऑटोमेटिक चले मले फल मिले, मतलब ये इसी को साइंटिफिक बोला है हाँ हाँ दादाजी बस ने बस, कि? हाँ हाँ, बेसिकली ऑटोमेटिक का वो सब हेडिंग है एक्चुअली की। हाँ इसका इसका मीनिंग ये है कि कोई करनार नहीं है, कॉज की इफेक्ट अपने आप आ जाती है। कॉज की इफेक्ट आती, उसी को साइंटिफिक बोला हाँ है। इसी को साइंटिफिक है। कॉज अच्छा। की इफेक्ट अपने आप आना उसी को साइंटिफिक है। दवा पी माकड़ मारने की तो मरने वाला है ऐसा हाँ है। पानी और एक लास्ट। धूप आई तो वाटर वेपर होने वाला ही है, साइंटिफिक ऐसा, ऑटोमेटिक साइंटिफिक सेम थिंग। और एक लास्ट पूछना है, ये प्रतिक्रमण विधि में जो हम बोलते हैं पहले तो दादाजी की साक्षी है बोलते हैं, ठीक है, फिर दूसरा बोलते हैं कि शुद्धात्मा दूसरे के शुद्धात्मा को हम मतलब वो बोलते हैं, ठीक है। तो दादाजी की साक्षी में तो वो बोलते हैं कि कनेक्शन हमारा दादाजी के साथ में, इसलिए हम पहले उनको मतलब साक्षी में लेते हैं। तो लेकिन दूसरे के शुद्धात्मा को क्यों हम बोलते हैं, उसका क्या रीजन है, लॉजिक है, वो थोड़ा बताइए। बेसिकली क्या है कि प्रतिक्रमण का कॉन्सेप्ट ऐसा है कि प्रतिक्रमण यानी पाप धोने की प्रक्रिया है। और उसमें क्या करना है कि भगवान के सामने जो भी हमसे गलत काम हुआ है, भगवान के सामने वो जाहिर करना, नंबर वन। नंबर हाँ टू उसकी क्षमा मांगनी, प्रायश्चित पछतावा करना। और नंबर थ्री दोबारा न करने का निश्चय करना, जिसको प्रत्याख्यान कहते हैं। सो ये कॉन्सेप्ट है प्रतिक्रमण का। फिर आता है भाई भगवान के सामने माफी मांग, दोष को जाहिर करना। तो भाई कौन से भगवान के सामने करोगे? तो हमारे लिए दादा भगवान है, कोई दूसरा कोई है नॉन महात्मा तो वो अपने अपने इष्ट भगवान या उस इष्ट गुरु को भी याद कर सकता है। सो बेसिकली हमारे लिए भाई
एक तो कौन से भगवान, तो एक दादा भगवान के सामने, और जिसके साथ दोष हुआ है उसके भीतर के शुद्धात्मा भगवान के सामने, वो भी भगवान है ना, वो भी आत्मा है। तो इन दो आत्माओं के प्रत्यक्षता में हम दोष को जाहिर करते हैं, ये इसका मर्म तो है। दूसरे मतलब जीव के अंदर भगवान क्यों याद करते हैं, वो मेरा हाँ, क्योंकि जिसके साथ हिसाब बंधा है तो उसके भगवान को भी याद करना, अच्छा। जिसके साथ हिसाब बंधा है ना वो। हाँ, हाँ, तो इवन उनके अंदर भगवान को क्यों याद करते हैं, मतलब उनके उसमें क्या उसने बस उसके साथ हिसाब बंधा है, हाँ, वो आत्मा, और उसके साथ एसोसिएटेड उसका मन वचन काया या उसका पैकिंग, हाँ, वो आत्मा और पैकिंग के साथ में मेरा आत्मा और मेरा पैकिंग का एसोसिएशन है। हाँ, तो आज मैं उसी भगवान को भी याद करता हूँ, और हाँ। दादा भगवान क्योंकि वो मेरे सदगुरु है, तो उनको और उस आत्मा के सामने इस पैकिंग की मैं क्षमा याचना करता हूँ। उनके जब मैंने किसी को जो है मतलब मेरे से किसी को मेरे वाणी से किसी को दुख हो गया, ठीक है, उस जीव को मैं क्यों याद नहीं करता, उनके अंदर भगवान को क्यों याद करता हूँ, वो मैं पूछ रहा हूँ। हाँ, क्योंकि उसके साथ हम एसोसिएटेड है ना। तो उनके अंदर के जो प्रकृति है उससे क्षमा नहीं मांगनी चाहिए, ऐसा मैं पूछ रहा हूँ। नहीं, प्रकृति से क्या, प्रकृति तो निर्जीव वस्तु है ना, हम दोष भगवान के सामने जाहिर करते हैं। अच्छा, इसलिए। हाँ, प्रकृति तो डिस्चार्ज वाला भाग हो गया। अच्छा, वो जो चेतन वाले भाग है उनसे हम जो है हाँ उनसे हाँ, आगे। उनके साथ माफी मांगते हैं। अच्छा, तो चेतन के साथ मांगेंगे तो उसका फिर इफेक्ट आएगा, ऐसा ऐसा हाँ, जो है। ऐसा दादा ने बताया है कि भाई जिसके साथ दोष होता है उसके सामने करो तो और भी अच्छा है। हाँ, और इस इन जनरल जनरल प्रतिकरण में तो है ही, बट ये ऑल्सो एक विषय के बारे में भी दादा बोलते थे कि जिसके साथ दृष्टि खींचती है, आकर्षण होता है, तो हाँ। उसे भगवान के साथ भी मांग लोगे तो। मतलब कि चेतन का जो हाँ, है ज्यादा चेतन चेतन के सामने हम मांगते हैं। चेतन का जो है इफेक्ट के हाँ सामने करने हाँ से ऐसा होता हाँ, है। इसका बोलते हैं अच्छा, तो तभी इसको जो है हम बोलते हैं अक्रम विज्ञान, जो हम चेतन चेतन के सामने करते हैं तो सीधा पहुंचता है जो है हमारी हाँ हाँ। प्रकृति में। हम्म। जबकि वैसे अगर हम मांगे जो है कि प्रकृति से मांगे तो उसका उसका इनडायरेक्ट कम असर पहुंचता है, ऐसा ऐसा होता है ना। नहीं, प्रकृति से मांगने का मतलब ही नहीं है ना, प्रकृति तो क्या डिस्चार्ज भाग है, प्रकृति से हम मांगने का कोई मीनिंग नहीं है। हाँ, आज मांगना तक हम तो वैसे आज तक तो हम ऐसे ही मांगते थे ना, जो है कि हम जो है मतलब आपसे गलती हुई तो हम भगवान को याद करके तो नहीं आप क्षमा मांगते थे ना, हम तो सीधा ही जो है क्षमा मांगते थे, तो उसका इनडायरेक्ट इफेक्ट होता है। वो क्या था, वो सीधा यानी अगर हम व्यक्ति के सामने जाके हाथ जोड़ के माफी मांगते हैं वो सीधा बोल रहे हैं, ऐसा बोल रहे हैं ना आप? चाहे सामने जाके मांगे चाहे मन में मांगे, ठीक है, लेकिन हम उसके भगवान को याद नहीं करें, हम उनको याद करें कि भाई जैसे मान लो मुझे आप मैं आपको याद करता हूँ, आपके जो है आपका जो चेहरा मेरे सामने आता है, और दूसरा है कि आपके अंदर भगवान को याद करता हूँ, दोनों में क्या अंतर है ये थोड़ा बताएं। नहीं, ये एक साइंटिफिक प्रोसेस दादा भगवान ने बताई हुई है कि भगवान के सामने पूर्ण चेतन या पूर्ण पुरुष के सामने साक्षी में रख के ये दोष की जाहिरात करते हैं नॉर्मली। हाँ, इसलिए उसके मांगते हैं कि मैं ये सामने वाले के शुद्धात्मा को लक्ष्य में रख के वो सामने वाले के पैकिंग के साथ जो दुख या दोष हुआ है उसकी मैं क्षमा हाँ। चाहता हूँ। नहीं मतलब हम जैसे हमारे को ज्ञान नहीं होता तो हम पैकिंग की ही जो है के सामने ही माफी मांगते थे ना, हम नहीं, माफी माफी पैकिंग के सामने नहीं, माफी हमारे से हुई सामने वाले की प्रकृति के साथ जो दोष हुआ उसकी माफी मांगते थे। हाँ, तो माफी तो हमारे दोष की ही मांगते थे, इसके साथ हुआ उसके लिए मैं सॉरी हाँ, कहता हाँ, हूँ। हाँ, हाँ, हाँ। तो वो भी असर तो करेगा पार्शियली, वो तो असर तो करेगा ही। उसका असर कम होगा ना, वो जो है मैं ये पूछता हूँ, जो उसका परोक्ष असर होगा ना, क्योंकि हम परोक्ष रूप से में क्या मांग। है कि वन ऑफ द पॉसिबिलिटीज इज कि व्हेन यू आर कमिटिंग, जब हम प्रायश्चित करते हैं और न करने का निश्चय, तो हम पूर्ण चेतन के साक्षी में रह के करें तो हमारा कमिटमेंट लेवल थोड़ा बढ़ जाता है ना। मैंने भगवान के सामने माफी मांगी है। अच्छा, वो मतलब चेतन सीधा करे तो वो ज्यादा इफेक्टिव है, ऐसा मुझे समझ में हाँ, वो आता तो है सीधा, वो तो है ही, अभी ज्ञानी ने ये बताया हुआ है, रास्ता है, दिस इज दी
ये जो विधि उन्होंने बताई हुई है तो उसके पीछे डेफिनेटली कुछ साइंटिफिक रीजन तो होगा ही, क्योंकि भगवान के सामने यानी चेतन के सामने करना चाहिए ना, समझ परमानेंट है उसी के सामने टेम्पररी की माफी मांगेंगे ना। क्लियर है। हम्म धन्यवाद। हम्म। जय જય સચિદાનંદ અભિબેન. જય સચ્ચિદાનંદ. ફુલીનાનંદજી, ગરમજી. हाँ जय सचिन। ફુલીનાનંદજી, મને આમાં સમજ આપો ને કે ડખો દખલ ના કરો આપણે કહીએ છે ને, હમ તો વ્યવસ્થિત શક્તિમાં ડખો દખલ થાય છે એ કેવી રીતે થાય છે એ બધું થોડુંક સમજ આપો. ડખો દખલ કોને કીધું છે? एक तो આપણી ડિસ્ચાર્જ બુદ્ધિ હમ ડખો કરે, હમ આમ કરાતું હશે, આમ ના કરાય, બરાબર છે, આ બરાબર નથી. હમ બહાર જે બને છે હમ એની અંદર કોઈ વ્યક્તિનો વ્યવહાર, બહારની વ્યક્તિ વ્યવહાર કરે છે, હમ બુદ્ધિ બધા આ ખોટું કરે છે, આમ ના થવું જોઈએ, હમ એ ડખો દખલ છે. અને નિશ્ચયની દ્રષ્ટિએ ડખો દખલ એ છે કે હું ફાઇલ નંબર 1 માં તન્માયાકાર થઈ જાઉં છું, હમ દેખભાળ કરવાની શક્તિ આપો જે કે છે, એટલે હું હમ જ્ઞાનદ્રષ્ટા રહી નથી શકતો અને એવામાં ભળી જાઉં છું, એટલે એટલો ભાગ પેન્ડિંગ રહે પ્રકૃતિ ચોખ્ખી થવામાં. હમ એટલે એ ડખો દખલ છે. શું ઓકે. બને છે જોયા કર, ડખો ના કરીશ એમ. હમ એટલે મન વચન કયા શું કરે છે એને છૂટો રહીને જો એમ કહેવામાં. ઓકે. અને એનું એક્ઝામ્પલ પેલું દાદા ભગવાન આપે છે ને સમજાવવા માટે કે એક માણસને દહીં બનાવતું તો ભાઈ કેવી રીતના બનાવું, તો ઓલો જે બનાવનાર હોય હલવાઈ કે કઈ એને કહે છે ભાઈ આવ ભલે લાવ હું બનાવી દઈશ તને. એટલે એ હમ મોટું તપેલું લે છે, ગરમ કરે છે, પછી ઠારે છે અને પછી એમાં દહીં નાખી દે છે. પછી કે છે હમ મારે શું કરવાનું, તો કાંઈ નહીં તું રાતના સુઈ જા, કાલ સવારે થઈ હમ જશે. પછી હમ મારે કરવાનું શું, તો કે તારે કાંઈ જ નહીં કરવાનું એમ કે એ થઈ હમ જશે. પણ તો એને થયું યાર દહીં એમને એમ થાય કેવી રીતે, એટલે એ 3 વાગે ઉઠીને પછી જોવા જાય છે દહીં થયું કે નહીં, તો કે એમાં આંગળી નાખે છે, તો કે એને ડખો હમ કર્યો. એટલે પછી દખલ થઈ ગઈ, દહીં મેળું જામ્યું નહીં એમ. નહીં. હમ એટલે જે બને છે એમાં જુઓ, એટલે મન વચન હમ કાયના જ્ઞાતા દ્રષ્ટા રહેવું ઇઝ, એટલે હમ એમાં નથી રહેતા તો એ ડખો છે, ને રો છો તો દખલ નથી એમ. કરેક્ટ. ડખો દખલ કરું ને એવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. હમ એટલે ઈ દેખભાળ નથી થતું ને તન્માયાકાર થાય છે, એ ડખો છે, એ નિશ્ચયથી ડખો છે. નિશ્ચિત ડખો. અને આપે જે વ્યવહારનું કીધું ને એ ડખો તો એ પણ નડે જ છે ને આપણને અજાગૃતિ કહેવાય એટલે ને એ ડખો ને એનાથી. એ ડિસ્ચાર્જ ડખાને બી જો આપણે જોઈએ ને તો ઘણો ઓછો થઈ જાય એવો છે. હમ બુદ્ધિના ડખાને આપણે જોઈએ છૂટા રહીને તો એનો ડખો થાય જ નહીં, પછી શાંત થઈ જાય, ઊભી થાય શાંત, ઊભી થાય શાંત, ઊભી થાય શાંત, એમ કરતા કરતા બંધ થઈ જાય. બંધ કરવી પડે પુરુષાર્થ રૂપે, જોયા તો શું થાય છે એમ. અથવા ઓલાએ આમ કરવું જોઈએ, હવે કોઈ ક્રિકેટર એને આમ મારવું જોઈએ, પોલિટિશિયન તો આમ કરવું જોઈએ, બધા ડખા જ છે ને બુદ્ધિના, આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ ને, આવો કાયદો લાવવો જોઈએ ને, આટલો ભાવ વધારી દેવો જોઈએ ને, આટલો ટેક્સ ઘટાડી દેવો જોઈએ, બધા બુદ્ધિના બખેડા જ છે. એ બુદ્ધિના ડખા છે બધા, જેમાં આપણું કઈ ચાલવાનું નથી. એટલે જોયા એટલે બુદ્ધિના ડખા છે બધા. એટલે બુદ્ધિ ઘરમાં એટલે પણ ઇટ ઇઝ ઓપોઝિટ ઓફ સહજતા. ઓકે. જો ડખો ન હોય તો સહજ હોય, હમ અને ડખો હોય તો સહજતા તૂટી જાય. કરેક્ટ. જેમ બાળકો સહજ હોય, જે મળે એ માની લે, કરી લે, કારણ કે એનો બુદ્ધિના અહંકાર ડેવલપ થયા નથી. હમ અને એવું પણ એ બને સહજતા કે તોડે. અંદરથી ડખો થતો હોય પણ વાણીથી આપણે ના બોલીએ તો ઈ આપણું સંયમ કહેવાય, કે પછી વાણીમાં નીકળી જાય છે એને ડખો કહેવાય. ના, ડખો તો બેવ છે, ખાલી અંદર નીકળો નથી એટલે ડખો નથી એવું થોડી કહેવાય, ડખો તો ખરો ને. હા ને. ડખો તો ખરો, ડિસ્ચાર્જમાં ઊભું થાય, હમ ઊભું થશે, પણ આપણે એને જોઈને એમાં આપણે
એને છોડી દઈએ, જવા દઈએ તો ડખો ઓગળી ગયો. Right. એટલે કોઈના વર્તનને કે આપણે થઈ જાય બોલવાનું કે આવું ના કરશો, આવું કરો, એને એના વર્તનને સુધારવા જઈએ એટલે એ ડખો કહેવાય ને. હવે એ ડિપેન્ડ્સ. હવે એ આખી વાત થોડી જુદી થાય છે. અચ્છા. એ વાત થોડી જુદી પડે છે. એ વસ્તુ જુદી છે થોડી. કોઈનો વ્યવહાર નુકસાન કરતા હોય અને ત્યાં આપણે કહેવું પડે તો એ ડખો નથી. ઓકે. ત્યાં આપણે સ્યાદવાદ રીતે કહેવાની શક્તિ માંગવી પડે. અચ્છા. હા, હવે કોઈ છોકરાઓ ભૂલ કરતા હોય તમે કે હું એને કહીશ નહીં તો એ ના ચાલે, તો એ ખોટું છે. જેમ બોલવું એ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે, તો એના જેવું થઈ જાય. જે ફરજના ભાગમાં છે, જે નુકસાન કરનારો ભાગ છે, ત્યાં તો બોલવું જ પડે, પણ સ્યાદવાદ રીતે બોલવાની શક્તિ માંગવી પડે. એટલે આ એટલી બધી કચાશ, ઓલું કે ને કે એટલું વચનબળ કામ નથી કરતું, કેમ કે એની અંદર સ્યાદવાદ નથી એટલે. ના, એવું નહીં. એવું નહીં. સ્યાદવાદ હોય તો એ સામો માણસ કદાચ સ્વીકાર ના કરે. ઓકે. હા, વચનબળ ચારિત્ર બળ વાળી વાત ખરી તમારી, કે વચનબળ હોય તો ઓલો સ્વીકાર કરે. સ્વીકાર કરે. પણ એ વસ્તુ જુદી છે. વચનબળ હોય તો સ્વીકાર કરે, વચનબળ નથી એટલે સ્વીકાર નથી કરતો, તો એ સ્યાદમાં તો રાખી શકાય, ભલે ના સ્વીકાર કરે તો. ઓકે. કારણ કે એનો ટાઈમ ના પાકે તો ના એ કરે. તો હા. આમો એનો વ્યવહાર ચેન્જ ના પણ કરે, આપણે સ્યાદવાદ કહેવા છતાં. હા. ટાઈમ આપવો જોઈએ ને, એનો ને આપણો હિસાબ પૂરો થવો જોઈએ. અચ્છા. એટલે વેટ એન્ડ વોચ માં જ રહેવું પડે. હા, પછી વેડે એ ત્યાં આવી ગયું. પછી નિશ્ચયની સહજતા આવી ગઈ. નિશ્ચયની સહજતા. પછી જોયા કરો, દેખેવટ દેખભાળ કરવાની મને શક્તિ આપો. હા, ત્યાં આપણે એ સ્ટેજ પર આવી ગયા એવા કહેવાય. એટલે ફાઇલ નંબર 1 ની દેખભાળ કરીએ છીએ આપણે. હા, સામાન્ય નહીં. ઓલો ક્યારે સુધરે, હજી 6 મહિના થયા હજી સુધરતો નથી, એ નહીં. મન વચન કાયાને જોવાનું છે આપણે. એની અંદર શું શું ઊભું થાય છે, એની અંદર અણગમો ઉભો થયો, એની અંદર ફ્રસ્ટ્રેશન ઊભું થયું, એની અંદર એ બધું તપ તરીકે જોવું પડે. દેખભાળ કરવાની એટલે પોતાના મન વચન કાયની દેખભાળ કરવાની, સામાન્ય નહીં. સુધરે સુધરે જ કે નહીં. પણ એમ નહીં. હા, બરોબર કહો છો કે સામે હિસાબ આપણો જ છે, પ્રોજેક્શન છે. અમે વાત કરું કે ભાઈ તારો જ પ્રોજેક્શન છે, કે આ મારું જ સામે કર્મનો ઉદય છે, તો એ પોતાનું જે કરેક્શન થશે ત્યારે જ સામે રિઝલ્ટ દેખાશે. એ હજી હા, એ છે, એ 100% છે. તમે લઈ લો કે તારો હિસાબ આવ્યો અને એને નિર્દોષ જુઓ. નિર્દોષ જુઓ એટલે શું થાય, એના માટે અવળા ભાવ ના થાય, અવળા સ્પંદન. અને એ અવળા સ્પંદન ના જાય તો એને અસર કરે, નંબર 1. અને પ્રોએક્ટિવલી તમે બીજો પુરુષાર્થ કરો કે તમે એનું કલ્યાણ થાવ, સદબુદ્ધિ હો એવું નાખો, એ બી એને બહુ અસર કરે. અને પછી જે ફ્રિક્શન છે, દ્વેષ કે અણગમોનો ભાગ છે, બેની વચ્ચે એ ભાગ ઘણો ઓછો થઈ જાય. તબ રહેશે, પણ જે મન એના મનમાં આપણા માટે અણગમો ને આપણને એના માટે અણગમો, એ ભાગ આખો ઉડી જશે, અથવા ઘણો ઓછો થઈ જાય. રાધર દેન ફીલ ઓલો બેકાર છે, નથી સમજતો, વી શુડ પુટ એની સાથે અભેદતાઓ, એનું કલ્યાણ તો એટલે આપણને સારું ને નહીં સારું. કરવું જ હોય તો પુરુષાર્થ કરી શકાય. એટલે આ બધા કેસ ટુ કેસ, કયો સંજોગ છે, શું વ્યક્તિ છે, કયા સંજોગ એને કહેવાનું થાય છે, ફરજના ભાગમાં છે, સામાન્ય ભાવે છે, શું છે, ઇફ્સ એન્ડ બટ્સ વાળું છે, એ રીતે પુરુષાર્થ મૂકવાનો છે. અને કેવું થાય કે ઘરના પ્રકૃતિ, જે મેમ્બરો એના પ્રકૃતિ આપણે જાણતા હોઈએ તો એવું પણ ખ્યાલ હોય કે આ બોલે છે પણ એના મનમાં કાંઈ નથી,
તો એ કેવી રીતે એને હેન્ડલ કરવાનું એ આપણી બુદ્ધિ ઇવેલ્યુએશન કર્યું છે, બીજું કઈ નથી. અચ્છા એવું છે. ઓકે. બુદ્ધિ ઇવેલ્યુએટ કરીને અભિપ્રાય માંગ્યો છે કે ભાઈ એને બોલે ખરા પણ એના મનમાં કાંઈ નથી. એ આપણી બુદ્ધિનું ઇવેલ્યુએશન છે. અચ્છા. આ કેળા તો આમ બહારથી લીલા દેખાય છે પણ હમણાં પાકી જશે, એ શું છે? હા. અચ્છા. ઓકે. હા, સાલ બહુ પતલી લાગે છે પણ ગરમાવો બહુ છે. હા, તો એ આપણે જાતે ઇવેલ્યુએશન કરીએ છીએ. ઇવેલ્યુએશન છે, આપણે એનાલિસિસ છે, ઇવેલ્યુએશન છે. ઓકે, એટલે એક રીતે સમાધાન, વ્યવહારમાં સમાધાન લાવીએ છીએ પોતાને, એવું? આ સમાધાન આવે, સમાધાન આવે, હા. સમાધાન આવે. કે એનું નેગેટિવિટી જોવાનું આપણે થોડુંક પડદો ઢાંકી દઈએ કે આ બોલીને એને આપણે નેગેટિવના બોક્સમાં નથી નાખતા. હા, એ એના ઉદયકર્મને આધીન મજબૂર છે. હા. એ એનું ડિસ્ચાર્જ છે જે બંધાઈ ગયું છે સ્ટ્રોંગ, એટલે એ એવી રીતના થશે જ. ઓકે. તો એને તમે નિર્દોષના બોક્સમાં સારી રીતે મૂકી શકશો. રાઈટ. એને નિર્દોષ જોવા ને એ કઈ ખાવાના ખેલ નથી. હા. સ્પેશિયલી ચીકણી ફાઇલ હોય તો. કરેક્ટ. હા, અરે હારું, આપણી ફાઇલ નથી હોતી તો એને દોષિત જોયે છે. કોંગ્રેસે આમ કર્યું, બીજેપી આમ કર્યું, ઓલા એક્ટરે આમ કર્યું, ના લાગે ના વળગે એમાંય અમે દોષિત જોઈએ છે. અને જ્યાં લાગે વળગે ત્યાં તો પછી કેવું હોય? કેટલું હોય, બરાબર. એટલે ટુ અન્ડરસ્ટેન્ડ નિર્દોષ એટલે એ કઈ રીતે નિર્દોષ છે એ આપણે પ્રોપરલી સમજાવવું જોઈએ કે એનો ડિસ્ચાર્જ મારા કોઝની ઇફેક્ટ છે. મેં ગયા અવતારે એવા કોઝિસ નાખ્યા છે જેની આજે ઇફેક્ટ આવે છે આ નિમિત્તે. એટલે મેં જરૂર આવું કંઈક કર્યું હશે જેના આધારે મને આવા સંજોગ ભેગા થયા, આવી વ્યક્તિ ભેગી થી આવી ક્યાંથી? કોઝ કંઈક પડ્યા હોવા જોઈએ, ભલે વી નોટ એબલ પિન પોઈન્ટ સ્પેસિફિકલી, પણ બાંધે બારે તો ખબર પડે. એટલે મને જયારે ખબર પડે હો આપણું આ કરેલું આવ્યું છે એટલે પછી અત્યારે તો એ નિર્દોષ જ છે. એ રીતે જો પ્રોપરલી સેટ થાય ને મારા કોઝની ઇફેક્ટ છે તો જ નિર્દોષ પ્રોપરલી સેટ થાય. ના ગમતું જે, હા, એટલે જે ના ગમતું નિર્દોષ ચલો થીગડું મારશું પછી નીકળી જશે, થીગડું મારશું. હા, ઠીકડું મારશું ને નીકળી જાય છે. રાઈટ, રાઈટ, એવું જ છે. એક્ઝેક્ટ ટ્રાન્સપેરન્સીમાં નિર્દોષ નથી દેખાયું. એ તો આપણે દાદાનું જ્ઞાન લીધું ને દાદાએ કીધું નિર્દોષ છે એટલે દાદાને લઈ લીધું એનું વચન, ભાઈ યસ નિર્દોષ છે. પણ કઈ રીતે આપણી બુદ્ધિને સમાધાન થવું જોઈએ, આપણા મનને સમાધાન થવું જોઈએ. કરેક્ટ. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દોષિત એક જ મિનિટ, દોષિત દેખાશે ને પાછું નિર્દોષ મૂકવાનું, દોષિત દેખાશે ને નિર્દોષ, પણ લોજિકલી આ રીતે કોઝની ઇફેક્ટ, કોઝની ઇફેક્ટ એ અકર્તા છે, મારા કોઝની ઇફેક્ટ એ અકર્તા છે, એમ કરતા સેટ થશે. એટલે પછી આપણે આપણા કોઝ ચેન્જ કરવાનું ખબર પડશે. હવે ભાઈ હવે સિમંદર સ્વામી, હવે મોક્ષ, હવે આ ફાઇલ નંબર 1 નો હિસાબ જે થાય હું એને જોયા કરીશ, એ આખું છૂટું પડતું જાય પછી. પછી સાચા ખોટામાં પડવાની જરૂર નથી. ફાઇલ નંબર 1 નિર્દોષ, હા પુલિનાજી, આપ જે કહો છો ને કે નિર્દોષ જોવા એટલે એના પાછળ બહુ પુરુષાર્થ માંગે છે. એટલે એ પ્રોપર સમજણની ગેડ બેસતા જ વાર લાગે. એકવાર ગેડ બેસી હશે પછી વાંધો નહીં આવે. અચ્છા. ત્યાં સુધી ખાલી એ કઈ રીતે નિર્દોષ છે એમાં એવું છે ગયા અવતારના કરેલા કર્મો, ગયા અવતારનું જીવન, ગયા અવતારના કોઝિસ આપણને ખબર પડતી નથી અત્યારે. એ વિન્ડો જો ખુલ્લો હોત ને તો આપણને આ બધું નિર્દોષ દેખાઈ ગયું હોત કે આવા કોઝ કરેલા એટલે આવી ઇફેક્ટ આવી છે. મેં આવી ભૂલો કરી હતી એટલે મને આવો ભોગવટો આવ્યો છે. એટલે એ પ્રોપરલી ગેડ બેસાડવાનો ભાગ જ જોર કરવો પડશે
થોડો ટાઈમ રહેશે, થોડો ટાઈમ નહીં રહે, પણ કરતા કરતા એકવાર સેટ થઈ ગયું પછી વાંધો નહીં આવે. પછી સર્વાંગી વિઝન ખુલી જશે બધી, ખાલી એક વ્યક્તિ સાથે નહીં, જેટલી વ્યક્તિ આવે, જેટલા સંજોગ આવે, બધામાં રહ્યા જ કરશે. કારણ કે શું નિર્દોષ તો એક કે બે જગ્યાએ જ રાખવાનું, કે બધા કઈ આપણી પાસે કઈ તલવાર લઈને માટલા નથી મારતા પણ. હા, એટલે એક જગ્યાએ જ સમજવાનું. બાકી જગ્યા બી જોવો ને, બાકી પોઝિટિવ બી નાખેલું છે મેં, એટલે એનું પોઝિટિવ રિઝલ્ટ બી આવે છે. મેં કેટલું પોઝિટિવ નાખ્યું છે તો દાદા ભગવાન મળ્યા છે, તો એ તો કેટલું મોટું છે. એટલે આપણે બે પોઝિટિવ બી જોવાનું ને નેગેટિવ બી જોવાનું, સારું કોઝિસ અને અવળા કોઝિસ. એટલે હવે અવળા કોઝની ઇફેક્ટ આવી છે, હવે ઇફેક્ટ માંથી મુક્ત થવું છે. સો ધ કી ઇઝ વી ડોન્ટ ચેન્જ ધ ઇફેક્ટ સો મચ, પણ આપણે જેને ઇફેક્ટ થાય છે એનાથી છૂટા પડી જઈએ. જેને ઇફેક્ટ થાય છે એનાથી છૂટા પડી જઈએ, એ આપણો પુરુષાર્થ આપણા હાથમાં છે. કોઈ ઇફેક્ટની અસર ના થાય. ચેન્જ કરવા જાય છે ને ઇફેક્ટ બંધ કરવા જાય. એટલે ક્રોનિક કેસમાં આ કરવું પડે. અમુક કેસમાં ઓલો પુરુષાર્થ બી ચાલે. ઇટ્સ અ મિક્સ એન્ડ મેચ છે. થોડી વાર ઓલો ભાગ બી હશે, આદવાદ રીતે સમજાવે કરીએ, પ્રતિક્રમણો એ ભાગ બી છે, અને અમુક જગ્યાએ આ ભાગ બી છે. બેલેન્સ ડિપેન્ડિંગ ઓન શું છે ફાઇલ, શું સંજોગ છે એના આધારે. એટલે અહીંયા ઓલું નિશ્ચય કાચું પડે છે શેમાં? જોવામાં કે એક લેયર જાય એટલે બીજો લેયર પાછો ઉભો જ હોય, એટલે બીજો લેયર આવે એ સંજોગ ફરી આવે તો એમાં મલ્ટિપ્લિકેશન નથી થતું. એટલે નિશ્ચય અથવા પ્રોપર સમજાયું નથી, પ્રોપરલી સમજાયું નથી એવું કહી શકાય આપણે. આપણને પ્રોપરલી સમજાયું નથી એવું કહી શકાય આપણે. કઈ રીતે નિર્દોષ છે? જો પ્રોપરલી સમજાય તો પછી ગમે ત્યાં લેયર્સ આવે વાંધો ના આવે. મોક્ષે જવું છે, હવે દુઃખ નથી આપવું, હવે છૂટવું જ છે, હવે નિકાલ જ કરવો છે, એટલે એવા બધા ડિસિઝન્સ બધા ફોર્મ હોય ને, એટલે પછી એ નિર્દોષ જોવાનો ભાગ પછી રહે નહીં. પછી આપણે મારે શું કરવું? હવે ગરમી પડે છે તો શું કરવાનું? ગરમી અથવા અત્યારે શિયાળો છે ફોર એક્ઝામ્પલ, શિયાળો છે તો શિયાળો પડે તેમાં મારે શું કરવાનું? મારે હીટર કે સ્વેટર સિવાય બીજો ઓપ્શન નથી. એટલે ઠંડીને બૂમાબૂમ કરવાની નથી કે ઠંડીને ફેરવવાનું બી નથી. મારે મારો ઉપાય કરવાનો છે મારી વિતરાગતા માટે. એટલે એ ભાગ કાચો પડે છે. એટલે એ ભાગ છે પણ પ્રોપરલી હજી જેટલું જોઈએ એટલું આમ ક્લિક થઈ જાય, પછી વાંધો ના આવે. ક્યાં ખોટ થઈ રહી છે ત્યાં જાગૃતિ. એ અત્યારે શું છે, આપણે થોડું તીગડા મારી દઈએ, થોડું જ્ઞાન વાપરીએ, થોડુંક એડજસ્ટમેન્ટ લઈ લે, થોડું બુદ્ધિનું એડજસ્ટમેન્ટ લે, હા ઠંડક થઈ ગઈ, પતી ગયું. એટલે એ ટેમ્પરરી ઠંડક રહે છે અને પછી બળતરા તો ઊભી જ છે નીચે. એટલે એ થબડ ગુબડ વાળા તીગડા ઠંડક બહુ કામ ના કરે. સાચી સમજણથી પરમાનન્ટ નિર્દોષ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ કિલ્લાપાડી. દીપકભાઈ બોલજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એ જે ભૂલીનાનંદજી, જય સચ્ચિદાનંદ. એક મિનિટ હા, આપણે આ જે અમુક ફાઇલો હોય ને એ આપણે કામ ડિપ્રેસ હોય ને તો ગમે લોકોને. એવું આપણે આમ દુઃખમાં હોય ને તો એ લોકોને બહુ ગમે, પણ આમ આનંદમાં હોય ને તો એ લોકોને આમ થાય એમ. એવું અમુક ફાઇલો હોય એવી આપણે શું આપણું કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવાનો, કે અમુક ફાઇલો હોય ને આપણે આમ ગમે તેમ ડિપ્રેશનમાં હોય ને તો ગમે આવું એ લોકોને ગમે. હા, અમુક ફાઇલો હોય ને કે જેની સાથે આપણો બહુ ચીકણો હિસાબ હોય આખો, તો પછી એવું લાગે કે હા એટલે દીપક ને થાય છે એ બરોબર રહી છે આખું, પણ
કેવી રીતે એક્ઝેક્ટ આમ ગોઠવણી કરી? હા તો એટલે સમજો કઈક એ લોકોને બરાબરનું વાગ્યું છે આપણા વ્યવહારથી, અથવા આપણી સમજથી એ લોકો અસહમત છે, એટલે પછી એને કહેવાનું, લે તું બહુ દાદા દાદા કરતો હતો ને, તારો તો કઈ ઠેકાણું નથી પડ્યું, એટલે ખુશ ખુશ થઈ. અચ્છા, એવી રીતે. તો કોઈ આપણો વ્યવહાર વાગેલો હોય અને પછી તમે માર ખાવ તો બહુ સારું તને વાગ્યું એમ. આવું છે. બીજું આજે એટલે ડખોડખલની વાત, આપણા કોઈ એવા વ્યવહારથી એ લોકોને ઠેસ પહોંચેલી છે, એટલે આપણને દુઃખી થઈને, દુઃખી જોઈને એ લોકો ખુશ થાય છે. હા, એટલે સમજણમાં, એટલે આપણે એવી કંઈક, આ તો આપણે એવો ઠેસ પહોંચાડ્યો છે, અથવા થોડો સ્પર્ધાનો ભાગ હોય, તમારો પ્રતિસ્પર્ધી હોય અને તમે જરા ડાઉન જાઓ તો એ ખુશ થાય, હા હા ચાલો એ આપણાથી નીચે છે. બે બે સ્પર્ધાનો ભાગ બી છે, આપણા નિમિત્તે દુઃખ પહોંચ્યું હોય, અને પાછલા વખતનો હિસાબ, ત્રણેય વસ્તુમાંથી જે બી હોઈ શકે છે. એટલે એ તો ખૂબ પ્રતિક્રમણ જ કરવા પડે ને, બીજું તો શું હોય? ના, પ્રતિક્રમણ ઇઝ વન ઓફ ધ પોસિબિલિટીઝ, બની શકે. હવે ડિપેન્ડ, હવે શું વ્યક્તિ છે ને શું સંજોગ છે ને શેના આધારે એલિવેશન ડિપ્રેશન બધું છે, એ તો જે એક્ઝેક્ટ હોય એના આધારે સોલ્યુશન આવે. પ્રતિક્રમણ બની શકે. વન ઓફ ધ સોલ્યુશન્સ ઇઝ પ્રતિક્રમણ. વન ઓફ ધ સોલ્યુશન્સ ઇઝ કે તમે લઘુ થઈ જાઓ. જો એને લાગતું હોય કે આ સ્પર્ધાનો ભાગ છે, ઈર્ષાનો ભાગ છે, તો આપણે નાના થઈ જાય એની સાથે. આપણે બહુ શો ઓફ ના કરીએ, આ બધું નાનો માણસ તું મોટો, હા ભાઈ, તો એ ભક્તિ એના અમને સારું લાગે તો પછી એ પોસિબિલિટીઝ છે એમ. સ્પર્ધાના ભાગમાં લઘુ થવું એ ઉપાય છે. આપણા નિમિત્તે ઠેસ પહોંચી હોય તો પ્રતિક્રમણ એ ઉપાય છે. આ બહુની આગલા બહુની ઠેસ હોય તો એનો ઉપાય છે. અને પછી આપણે જે વાય આ ડખોડખલમાં કહ્યું ને કે અમીબેને કહ્યું ને ડખોડખલ, એટલે એમાં આપણે વાય શબ્દ કે શા માટે આવું કર્યું, શા માટે કર્યું, એ ડખોડખલ કહેવાય કે આવું કેમ કર્યું. એટલે વાય યુ શુડ ડુ ધીસ થિંગ્સ, એવું ખરું કે વાય આપણે ઘણી વખત બોલે આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, એટલે એ તો ફાઇલ નંબર 1 જ બોલે છે. એટલે એ વાય બતાવનારી બુદ્ધિ છે. ડકો એટલે સીધું ઓપિનિયન જ થઈ જાય, આમ કરાતું હશે, આમ ના કરે, આ ખોટું છે, આમને બદલે આમ થવું જોઈતું હતું એને. એ તો આપણો ઓપિનિયન છે ને. તો એટલે આપણો જ ડકો છે ને, એ તો આપણો જ ડકો, એને જ ડકો કીધો. સામે વાળો ગમે તે બોલે કે તું કેમ આવું કરે, તો એ કઈ નહીં આપણે. હા, એટલે આપણી સમજણની આ કચાશ છે, એને આપણે કરતા સ્વરૂપે જોયો. તું આમ શું કામ બોલે છે, એ આપણે એને એ નૈમિતિક કરતા છે, એને ખરેખર કરતા સ્વરૂપે જોઈએ ત્યારે આ ઊભું થાય. એનામાં સત્તા નથી, એનામાં સંડાસ જવાની સત્તા નથી. એ જ માણસ ક્યારેક સારું બી બોલે છે, એક માણસ ક્યારેક અવળું બી બોલે છે, એટલે આપણને ખબર પડે ને કે એ નૈમિતિક છે. મારા ઉદયને આધીન એની વાણી નીકળે છે. મારો ઉદય હોય તો જરાક દુઃખ થાય અને પછી વાય ઉભો થાય, અને મારું પુણ્ય ઉદય સારું બોલે ત્યારે વાય ઉભું નથી થતું. ભાઈ સારું કેમ બોલે છે ત્યારે ઉભું થાય છે, મારા વખાણ તું કેમ કરે છે, ત્યારે કેમ વાય ઉભું, ત્યારે કેમ વાય ઉભું થતું. એટલે આવું છે. નિર્દોષ છે, આપણે નિર્દોષ જે દેખાવું જોઈએ ને, એક્ઝેક્ટ એ ગોઠવણી કરવું પડે આપણે. એટલે નૈમિતિક કહું છું ને, એ નિમિત્ત છે. એ જ માણસ મારું અપમાન કરે છે, એ જ માણસ મારો વખાણ કરે છે, એટલે મારો એટલે આપણે આપનો ઉદય છે. શું કહું કે આપણે એ ગોઠવણી કરવું પડે કે નિર્દોષ છે, નિર્દોષ છે, આમ એ ગોઠવણી કરવું પડે. સહજ દશા જે પ્રાપ્ત થવાની ને, ગોઠવણી દૂરની વાત રહે. ભાઈ ગોઠવણી તો આપણે કરીએ છીએ, ક્યાં નથી કરતા, પણ એ થીગડું ટકતું નથી ને. રોજ ચોટાડો છો, ગોઠવણી તો કરો છો, ગોઠવણીથી નથી કરવાની, સમજવાનું છે કઈ રીતે અકર્મ છે, કઈ રીતે નિર્દોષ છે. બરાબર. આપણે આપણી જ પ્રકૃતિ જોવાનું. હારું, તારામાં જ કઈ, તારે બોલવામાં સંયમ નથી રહેતો, તારે વર્તનમાં સંયમ નથી રહેતો, તારી પ્રકૃતિથી તું મજબૂર છે, તો પછી હું શું કહું કે આ ફાઇલ નંબર 1 તો ચીકણી છે, એના આધારે બધી આ ચિકાસ બધી 2 માં ઉભી થઈ, 3 માં ઉભી થાય. તો ફાઇલ નંબર 1 ને સુધારવો તો બહુ કઈ ડિફિકલ્ટ ના કહેવાય. ફાઇલ નંબર 1 ને આપણે હા તો એ જ કરવાનું છે. એ તો કરવાનું એટલું જ છે. ફાઇલ નંબર 1 ની સમજણ સુધારવાની છે. એ જ કરવાનું છે કે દુનિયાને સુધારવાની છે જ નહીં, અને સુધરશે નહીં સુધારવા જવાથી. બરાબર. આપણા હાથમાં આપણી ફાઇલ નંબર 1, આપણી જ ઊભી કરેલી ફાઇલ ને આપણે ચોખ્ખી કરવાની છે, બહારને નહીં. બહાર તો પ્રોજેક્શન આપણું જ છે, આપણું પ્રોજેક્શન છે. બરાબર. એટલે આપણે તો બરાબર પેલું લાગી રહેવું પડે આપણું કે
જરાક બી ડખો થઈ જાય ને એટલે પાછું પાછું બધું નવેસરથી બધું ગોઠવણી કરવું પડે. ના ના, એમાં નક્કી એવું કરતા થઈ ના, જાય. એટલું બધું અઘરું બી નથી. ખાલી જરાક રિપીટેશન માંગે, એટલે રોજ બરાબર. તમારે સ્પેશિયલી બોલવું પડે. ચરણિધિમાં બોલો જ છો, ડખો ડકલ કરું ને એવી શક્તિ આપો દેખો. એક અલગથી બેસીને 5 મિનિટ માટે કે 15-20 વાર આપણે સ્પેશિયલી બોલવું પડે કે ક્યાં ક્યાં ડખો થાય છે, અને એ યાદ કરીને ભાઈ હે દાદા આવું અહીંયા ડખો ડકલ ના કરવાની શક્તિ આપો, દેખભાળ કરવાની શક્તિ આપો. એટલે થોડુંક વિશેષ પાછું ફરી શક્તિ માગીએ તો આપણી જાગૃતિમાં ફરક પડી જાય. બરાબર બરાબર. અને એમ કરતા કરતા Definite. સમજણ ખીલશે. આ તો બધા આપતા આશીર્વાદ છે જ આપણી સાથે, એટલે વાંધો નહીં આવે. હમ. ચાલો, જય સચિદાનંદ. હા, જય સચિન. जय सचिन पूजा जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सचिन। दादा भगवान की आरती है ना, उसमें वो चौथी आरती में लिखा हुआ है ज्ञान अज्ञान भिन्न भेदी स्वचारित्र लय। ज्ञान अज्ञान भिन्न भेदी स्वचारित्र नहीं, ज्ञान ये ज्ञान भाग्य, ये अज्ञान भाग्य ऐसा सेपरेट करते हैं। और स्वचारित्र यानी खुद का चारित्र ओपन होता है। सेपरेट करने से वो चारित्र खुला होना, यानी हम ज्ञाता दृष्टा हमारा भाग खुला होता है, निर्दोष दृष्टि खुली होती है, अकर्ता खुला, सब खुला होता है। ज्ञान अज्ञान भिन्न भेदी, भिन्न भेद छूटा पाड़ते, भेद पाड़ देते हैं। ये अज्ञान भाग है और ये ज्ञान भाग है। हाँ। मैं शुद्धात्मा वो अज्ञान भाग है, और ये करता है सामने वाला वो अज्ञान भाग है, डिस्चार्ज करता है वो अज्ञान भाग है। दोनों को सेपरेट करते, जिसको हो रहा है वो मैं नहीं हूँ, मैं शुद्धात्मा हूँ। इस प्रकार से ज्ञान और अज्ञान को सेपरेट करते हैं। हाँ। देखते हैं कि ये अज्ञान भाग्य हो रहा है, फाइल नंबर 1 हो रहा है, और मैं शुद्धात्मा हूँ, वो भी एक ज्ञान अज्ञान भिन्न भेदी स्वचारित्र रहे। स्वचारित्र यानी वो मैं पूजा थी, वही मैं शुद्धात्मा हूँ। हाँ, स्वचारित्र यानी मैं शुद्धात्मा हूँ, और वो स्वचारित्र यानी देखना और जानना, आत्मचारित्र को बोलते, ज्ञाता दृष्टा जिसको बोलते हैं। तो वो हमारा ज्ञाता दृष्टा फिर खुला होता है। ठीक है। हाँ। और वो आप बोलते हैं ना चरण विद्या ने, आपने वृत्ति ये ज मारी वृत्ति और आपने दृष्टि ये ज मारी दृष्टि, तो वो शुद्धात्मा की दृष्टि वही हमारी दृष्टि है, ऐसा? नहीं, ये तो दादा भगवान को थोड़ा ध्यान में रख के बताया हुआ है। मन वचन का है कि आपना जेवी सहजता प्राप्त हो। दादा भगवान की जो सहजता थी, अबुद्ध दशा वाली सहजता थी, प्राकृतिक सहजता, वो मेरी सहज, मेरी प्रकृति भी ऐसी सहज हो जाए। अपनी दृष्टि यानी आपको जगत निर्दोष दिखता था, आपकी निर्विकार दृष्टि थी, आपको सब में शुद्धात्मा दिखाई देता था, आपको अकर्ता दिखाई देता था, आपको पॉजिटिव दिखाई देता था सब में। तो पॉजिटिव दृष्टि, वितराग दृष्टि, निर्दोष दृष्टि, निर्विकार दृष्टि, शुद्ध दृष्टि, ये सबको अपनी दृष्टि, मेरी दृष्टि हो, ऐसे हम प्रार्थना करते हैं। आप मान वचन कि आपकी सहजता, आपकी दृष्टि, आपकी वृत्ति, चित्त वृत्ति है, आपका आपका चित्त कैसा एकदम शुद्ध स्थिर था, बाहर भटकते जाता ही नहीं था, कहीं पे चिटकता ही नहीं था। तो वैसे भी मेरी चित्त वृत्ति हो, आपकी वृत्ति मेरी वृत्ति हो, जैसे आप में था वैसे मेरे में हो, ऐसी हम भावना करते हैं। अपना स्वभाव, आत्मा स्वभाव, यानी आपका जो आत्मा स्वभाव है, ज्ञाता दृष्टा है, वही मेरा आत्मा स्वभाव रहो। और एक रिलेटिव में बोलना है तो ये भी बोल सकते हैं कि रिलेटिव में बोलना है तो कि भाई आपका स्वभाव क्या था व्यवहार में, तो निस्वार्थ परोपकार या निस्वार्थ सेवा, मुझे जो मिले उसको लाभ होना चाहिए, लोगों का भला हो, लोगों का कल्याण हो, मोक्ष मार्ग में चढ़े, बट निस्वार्थ, कोई अपेक्षा नहीं, नथिंग इन रिटर्न। सो ये व्यवहार की एक जो गुण था वो आपका स्वभाव, जैसे हम नॉर्मल बोलते हैं ना, ये आदमी का स्वभाव बहुत अच्छा है, तो एक रिलेटिव वाला बात। और रियल में आत्म स्वभाव यानी आपका ज्ञाता दृष्टा स्वभाव है, मेरा भी ज्ञाता दृष्टा स्वभाव है। आपनो स्वभाव तेज मारो स्वभाव रो એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એમ। અને આપણું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ तेज मारो, आप केवल दर्शन खुला हो गया, केवल ज्ञान की नजीक थे, आपका चारित्र इतना अच्छा है, ज्ञाता है, तो वैसा। और आपका सुख, उसमें तप इनबिल्ट आ जाता है, आप चारित्र के पहले थोड़ा तप आ जाता है,
जो आपके जैसे तो तब करते थे वो तब मैं भी कर सकूं। तो ये एक ज्ञानी पुरुष को संबोधन करके हम शक्ति मांगते हैं। हाँ, दादा भगवान को लक्ष्मण है। हम्म। हाँ, जय सच्चिदानंद भोलेनानंद जी। हाँ, जय सच्चे। तो वो ज्ञाता दृष्टा पद में वो जितने देखने वाले बनते हैं संयोग आते हैं, और वो फिर तन्मयाकार होते हैं सन्मय वो संजोग में, तो वो तो पेंडिंग ही रह जाते हाँ वाह। हैं। हाँ, पेंडिंग रहेगा, आएगा वापस, ठीक है। वो वापस आता है ना। फिर आपने बोला कि जो वो वाणी निकलती है तो सुंडी से लेकर मुंह तक आती है। कभी तो ऐसा संभाव रह जाता है कि वो नहीं नहीं निकलती है, वो संभाव से निकाल हो जाता है, कभी वो निकल ही जाती है। क्या कहना चाहते हैं, वाणी पे जागृति रखी लेकिन फिर भी निकल जाती है, ऐसा कहते हैं आप? हाँ, अब यार आप बोला ना कि सुंडी से मुंह तक आती है वाणी। क्या सुनने? सुंडी सुंडी से सुनती। हाँ, डूटी डूटी से निकलती है वाणी, वो तो परमाणु है, निकलते कट कट, ऐसे दादा भगवान बोलते थे और मैंने 2-4 बार एक्सपीरियंस किया, इसलिए मैं बोलता हूँ कि ऐसे वाणी ना परमाणु निकले निकले निकले, અહીંયાથી निकले છે, આમ निकले છે, આપણને कभी कभी यहाँ तक अगर जागृति बहुत टॉप रही तो हाँ दिखता है कि हाँ बस अभी नहीं बोलने का, तो बंद हो जाती है। वो कभी तो बट बंद हो। वो जागृति का एक प्रमाण है, उसमें इतना बोझा नहीं रखने का। वो तो हमारी सविशेष जागृति आ जाएगी तो वो प्रक्रिया हो जाएगी। इसमें इतना बोझा नहीं रखने का कि यहाँ से यहाँ तक दिखता है कि नहीं दिखता। हमको साधुवाद वाणी बोलना है, ऐसा भाव रखने के, तो ऑटोमेटिकली वाणी पे जागृति रहेगी और वो निकलने से पहले संयम आ जाएगा, या निकलने के बाद तुरंत आएगा, या थोड़ी देर के बाद आएगा। बस ये प्रक्रिया है जाग। अभी इतना रखो, जैसे जैसे मनन शुद्ध हो जाएगा, जैसे जैसे दर्शनावरण ज्ञानावरण बढ़ेगा, वैसे वैसे वो अपने आप आ जाएगा सियादवाद वाणी वर्तन, आ जाएगा वो। आवाज अटक गई। हम्म। इसलिए 5 आज्ञा को पकड़ के रखो, 9 कलम को पकड़ के रखो, और उसके आगे हमारी प्रकृति में कोई विशेष वो है तो उसको पर पकड़ के रखो, तो ये सब अपने आप प्रगति होती जाएगी। फिर वो दीपक भाई बोलते हैं ना कि हमारे निमित्त से किसी को दुख हुआ, अभी वो हम दुखी होते हैं तो उनको खुशी होता है, हम्म ऐसा दीपक भाई ने बोला ना। हम्म हम्म और वो फाइल नंबर में आता है, वो पहले अज्ञानता के कारण है, वो मेरे वाणी से भाई दुख हुआ किसी को, हम्म। तो वो फिर वो रिएक्शन आ रहा है, ऐसा लगता है वो लीला को आ रहा है। हो सकता है, बराबर, वही तो मैंने कहा ना, 2 रीजन हो सकते हैं। हमारे दुख में अगर किसी को खुशी हो रही है तो उसके 2 ही कारण हैं। या तो स्पर्धा वाला भाग है, उसको हमसे आगे निकलना है, या तो फिर हमारे निमित्त से आगे दुख हुआ है पीछे, यानी पहले, तो और आज हम दुखी है तो उसको अच्छा लगेगा ना। 2 कारण हो सकते हैं। फिर अभी तो वो क्लियर निर्दोष लगता है कि बहुत निर्दोष है, उसमें दादा भगवान बैठा, वो प्रतिक्रमण करते तो भी आपने आभार बोला, तो वो उसमें शुद्ध आत्मा भी देखते हैं, वो व्यक्ति को भी देखते हैं, हाँ तो और लीला के अंदर ही शुद्ध आत्मा देखते हैं और लीला प्रतिक्रमण करती है। ऐसा ही होना चाहिए ना। लीला के अंदर शुद्धात्मा देखना ऐसी कोई प्रक्रिया नहीं है, मैं शुद्धात्मा हूँ, ये तुम्हारी जागृति में रहता है खाली। और ये हाँ, लीला यानी फाइल नंबर 1 को हम अलग देख सकते हैं, वो बराबर है। अलग निकल जाता है। एक्चुअली टॉप मोस्ट जागृति दादा भगवान जो बोलते थे ना, वो है कि किसी के साथ व्यवहार करते हैं ना, हाँ जो भी जी। व्यवहार करते हैं, तो 4 चीज एट अ टाइम हो जाए ना, तो वो टॉप वाली जागृति है। यानी उसके ऊपर नजर पड़ते हो, उसका शुद्धात्मा दिखता है, उसका पैकिंग दिखता है, वो पैकिंग जो बोल रहा है या कर रहा है, वो मेरे पैकिंग फाइल नंबर 1 को कर रहा है, और फाइल नंबर 1 क्या कर रही है उसको मैं देख रहा हूँ। हाँ, वही चल रहा है। हाँ, तो बहुत अच्छी बात है ना, तो आनंद होना चाहिए, तो मोड़े पे आनंद क्यों नहीं है? फाइल नंबर पड़ोसी, अगर अगर मेरा प्रकृति पड़ोसी हो गई तो मुझे मजे ही मजे है। पड़ोसी को पड़ोसी की तकलीफ हो तो मैं तो देखने वाला हूँ, मुझे कहाँ तकलीफ हो रही है। वो आनंद है तो ही फाइल नंबर 1 हो है, फिर वो दुखी है तो वो अलग ही है उसका पाठ, वो ऐसा लगता है।
कि वो जैसा लेके आई वो उसको मिल रहा है। वो समझ है, वो देखना नहीं है, वो समझ है। अच्छा। वो समझ है कि भाई नंबर एक ने जो कॉस्ट डाले है उसकी इफेक्ट वो भुगत रही है। हम्म, वो एक समझ है और एक जागृति भी है। लेकिन अलग दिखना, हम्म, वो तो बहुत बड़ी बात है। वो इतना आसान नहीं है। सामने वाला भी है, उसको इमीडिएटली शुद्धात्मा देखता है, वो पैकिंग इस पैकिंग के साथ ऐसा व्यवहार कर रही है और मैं ये व्यवहार देख रहा हूँ। दो शुद्धात्मा, दो प्रकृति, ऐसा ऑल फोर एट अ टाइम दिखना चाहिए। नहीं, डरो मत, नहीं दिखे तो भी वांधा नहीं, बट वो लेवल तक हम पहुंचेंगे। अच्छा। वो प्रोसेस है, इतना इजी नहीं है। वो बहुत हाई लेवल की जागृति है, बट उस जागृति तक हम जा सकते हैं। और उसके पहले इंटरमीडिएट जागृति है ना, खाली हम हमारा फाइल नंबर एक को हो रहा है उतना देखो ना तो भी बहुत है। या सामने शुद्धात्मा और करता देखो तो भी रीजनेबली गुड है। वो करते करते जैसे जैसे हमारे डिस्चार्ज मोह और कषाय कम हो गए तब ये जाके जागृति खड़ी होगी। हम्म, पहले नहीं थे अभी वो। डिस्चार्ज मोह पड़ा है होलसेल के भाव में। अभी अपेक्षाएं पड़ी है। अभी एक ही दुख होना चाहिए, मैं आज्ञा पालन नहीं कर पा रही हूँ, मैं सेपरेट नहीं रह पा रही हूँ। मैं आपको नहीं बोल रहा हूँ, मैं जनरल बोल रहा हूँ। ये इतना आसान नहीं है बोलना, मैं तो बोल दिया इट इज नॉट इजी, क्योंकि सबके बहुत सारे फाइलें होती है, सब व्यवहार पड़ा है ढेर सारा। तो व्यवहार को निपटाने में रहेगा। लेकिन जिसका व्यवहार हो गया उसके लिए ये पुरुषार्थ है। नहीं तो व्यवहार शाश्वत तरह से उसको निपटा है, बस वही हमारा मेन काम है। पहले पहले बहुत बाकी है हमारे तो। बहुत बाकी है। पहले वो जो किसी को वाणी से दुख पहुंचा है, किसी व्यवहार से हुआ तो वो दिखाई देती है। पाठ वो दिखाई दिया तो उसको प्रतिक्रमण करके साइड में कर दो ना, ऊंचा रख दो ना उसको। अच्छा, प्रतिक्रमण होता है, हाँ। भक्ति आप तो बोलते हैं मेरे तो दिन रात प्रतिक्रमण चालू है, ये देव है वो है सब है। तो अभी क्या प्रॉब्लम क्या है? प्रॉब्लम खाली आपकी दो फाइलों का ही है, बाकी कुछ ज्यादा फाइल नहीं है। वो भी आपके हाथ में नहीं है, आप प्रार्थना और भावना ही कर सकती है, उसमें क्या है? उसमें दुखी होने को कोई कारण नहीं है। हम्म, जितना आप दुखी होगे ना तो मन की असर शरीर पे आएगी और फिर शरीर में फिर बीमारियां आ जाएगी। बीमारियां तो बहुत आ गई। हाँ तो वो असर है। अच्छा। उनकी असर असर, शरीर पे पड़ेगी है, इसलिए वो ज्ञान से उसको निकाल दो। वो असर होती है तो बीमारी आती है ना। हाँ, लॉन्ग टाइम यानी लंबे समय तक मन की असर रहती है शरीर पे, तो फिर बीमारी आती है। क्रॉनिक डिसीज जिसको बोलते हैं। तो फिर वो जुदापना भी दिखता है और असर भी रहते हैं, ऐसा कैसे हो सकता है? हाँ, वो जो असर वो क्या है कि वो पिछले पिछले अवतार का हिसाब है, इसलिए असर हो रही है। और आज की जागृति है तो जुदापना भी रह रहा है। अच्छी बात है, इट्स गुड। देखो बाकी सब छोड़ दो, अगर जुदापना रहता है तो फिर प्रॉब्लम ही नहीं है। मजे करो। उसका हिसाब है फाइल लीलाबेन का। लीलाबेन का हिसाब है, तब तक तकलीफें आएंगी और हिसाब पूरा हो जाएगा, तकलीफ भी चली जाएगी। फिर आपको बोलने का कि देखो महावीर भगवान को भी बहुत तकलीफ पड़ी थी। 24 तीर्थंकर थे लेकिन सबसे अधिक मुश्किल महावीर भगवान को थी। अभी वो तो चौथे आरे में और तीर्थंकर करते थे, अभी तू और मैं तो किस खेत की मूली है? तो आती है तो आने दो ना, क्या है, देखते जाओ। महावीर भगवान जैसे ज्ञान दशा चाहिए ऐसा बोलो, या दादा भगवान चाहिए? तकलीफ ऐसा ये समझ रख के सेपरेशन की आनंद में रहो। महावीर स्वामी में भी आया, पार्श्वनाथ प्रभु में भी आया। तो अपने को भी आता है, उसमें क्या है? दादा भगवान को भी आया था तकलीफ तो। उनको तो वो दिखता है कि वो लीला का आ रहा है ऐसा। बस तो मजे करो ना। लीला कहाँ रहा है, कुछ देखने जाओ। हाँ, वो ऐसा ही चल रहा है। हाँ बस, हमें शुद्धात्मा के सीट पे बैठ के फाइल नंबर एक के तप को देखने का, प्रतिकूल संयोग को देखना है। हाँ, उसमें तप हो सकता है, जरूर हो सकता है, मैं ना नहीं कहता हूँ। तब तो आएगा, तब तो आएगा। बीमारी तो वो बहुत आ गई, वो कोलेस्ट्रॉल है, लीवर की तकलीफ है, थायराइड है, वो सब। और पीछे से एक नस दबा हुआ है, वो तो आ रहा है, उसका किया हुआ तो वो आ रहा है उसको। हाँ तो देखो, दादा भगवान असीम जय करो, जरा बोलो ज्यादा, और त्रिमंत्र के 108 एक माला करो हो सके तो। वो त्रिमंत्र 1 घंटा वो ऐसे कार बोलती है। फिर वो 2 सामायिक होती है, वो इतना ही टाइम होता है, माला होती नहीं। हाँ, ये तो आपके जो विशेष प्रतिकूल संयोग आए हैं उसके लिए मैं थोड़ा ये कह रहा हूँ। सव पाव पना सोनो त्रिमंत्र में आता है ना, मेरे ये जो व्यवहार के पाप है
या बोगोटा है, इनका नाश हो, ऐसे बोलेंगे तो नैमित्तिक उपाय मिल जाएगा उसका। अच्छा डॉक्टर है, दवा है, जो भी निमित्त है वो यथा योग्य निमित्त हमें प्राप्त हो जाएगा। अच्छा, फिर मंत्र की माला करने की। हाँ, संसार विघ्न निवारक मंत्र है ना, संसार के विघ्न को निवार करता है। अभी संसार के विघ्न बोले ना, अभी आपने जो भी बोला वो शरीर के सारी तो बीमारी है, वो संसार के विघ्न ही है ना। हाँ तो संसार सब, के। हाँ सब पाप सुनो ऐसा बोलने का, और जैसे बोले तैसे नारियल को वैसा वो देते हैं ढाप करके, मेरे इन पापों का नाश हो, ऐसा मेंटली थोड़ा मानसिक रूप से डाल देने का। अच्छा तो और सबको प्रॉपरली करने का नमस्कार, नमो हरिहंताणम, नमो सिद्धाणम, यानी मैं सिमंद स्वामी को नमस्कार, सिद्ध को नमस्कार, आचार्यों को नमस्कार, उपाध्याय, ऐसी भावना के साथ नमस्कार बोलने का जब नमो। आचार्य और उपाध्याय वो किसका वो बोले तो किसको पहुंचता है? अभी जहां भी है वहां पे पहुंच जाएगा। अच्छा, वो ऐसा ही जागृति हाँ से या बोल। हाँ, अगर हाँ खाली वो अक्षर पढ़ने का तभी। अच्छा। वो कभी तो पुलिनंद जी अक्सर क्लियर दिखता है, कभी तो चलेगा वो रहता चलेगा 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 चलेगा, है। खाली अच्छा हमारा चित्त और समझ में होना चाहिए कि मैं आचार्य को नमस्कार कर रही हूँ जहां भी है वो। अच्छा। ओम नमः वासुदेव, कृष्ण भगवान, ओम नमः शिवाय, दादा भगवान, ऐसा चेहरा याद करके सबको नमस्कार करो, हार्टिली ऐसा करोगे ना तो आपको बहुत फायदा, फर्क पड़ जाएगा, 100% फर्क पड़ेगा। भोगोटा में ये कमी हो जाएगी, भोगोटा जाएगा नहीं लेकिन इंटेंसिटी, तीव्रता कम हो जाएगी। अभी वो गांठ का ऑपरेशन हुआ नहीं तो वही कभी लगता है कि नहीं, मैं समझ सकता हूँ, देखो ऐसा होता है, हर आपके साथ हुआ है, मेरे साथ हुआ है, किसी के साथ भी हो सकता है। जीवन में कुछ समय ऐसा आता है जिसको पाप का उदय कहते हैं, तो हर चीज गलत जाती है, हर हर प्रकार से मुश्किलें या तकलीफें आती है, शारीरिक, मानसिक, आर्थिक, संबंधों में तनाव, इट्स पॉसिबल। तो हमें समझना है ये पाप का उदय है, वो भी निकल जाएगा, और हमें स्थिरता के लिए ये जो समय उपाय है हमारे पास वो करने चाहिए, तो इस समय को निकल जाएगा तो सब ठीक हो जाएगा। एक समय होता है वो खाली इसको बिताने का होता है। भोगोटे की असर भी मिनिमाइज हो जाएगी। हाँ जी। जय सच्चिदानंद। हाँ जी, ऐसे जी। જય સચન, હેમાબેન પાઠક। જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, हाँ जय सचिन। મને 8મી કલમ છે ને, હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈને કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપ. તો એમાં અવર્ણવાદ, અપરાધ તો સમજણ પડે છે, પણ અવર્ણવાદ એટલે અમુક એક વર્ષમાં ગુજરાતી ભાષામાં એટલું ખબર નથી પડતું મને. અવર્ણવાદ એટલે જેમ છે તેમ વર્ણન કરવું નહીં, જેમ છે તેમ વર્ણન કરવું નહીં, એનું નામ અવર્ણવાદ। એટલે બરાબર. કોઈને ખાલી ટીકા કે બુરાઈ બોલીએ આપણે, એના હા. સદગુણ કે સારા ગુણોને ના બોલીએ તો એને અવર્ણવાદ કહેવાય। ઓકે. બેલેન્સ કરું કે આ બાબતમાં થોડી કચાશ છે પણ આ બાબતમાં એનું સારું છે, તો એને વર્ણવાદ કહેવાય, જેમ છે તેમ કીધું। અને એમ ના કરીએ અને ખાલી ટીકા જ કરીએ તો અવર્ણવાદ થઈ ગયું। ઓકે. અપરાધ તો બરાબર છે શું છે? અને શું છે? પરફેક્ટ અપરાધ, પામેલા અપરાધનો અર્થ શું છે? આમાં મૃત્યુ પામેલાનું લખેલું છે। હા એ તો હું સમજી ગયો, હા હા એટલે જીવતો હોય વ્યક્તિ કે હા મરી ગયો હોય, બરાબર મારી સામે હોય કે ગેરહાજર હોય, બીજી રૂમમાં હોય, બીજા શહેરમાં હોય, ગમે ત્યાં હોય, હા એટલે જીવંત અગર મૃત્યુ પામેલાનો પ્રત્યક્ષ અગર પરોક્ષ કોઈનો હા પણ આ ત્રણે ત્રણ દોષ ના હો જા, ઓકે વર્ણવાદ, અપરાધ, અવિનય। બરાબર અપરાધનો મિનિંગ શું? અપરાધ અવિનય બરાબર છે એટલે મને અપરાધનો મિનિંગ શું? હા અપરાધનો મિનિંગ શું? અપરાધનો શું અર્થ થાય? આપણે એટલે કોઈ આપણો વ્યવહાર એમને અસર કર્યો હોય એવી રીતે ના, અપરાધ કોઈ અપરાધ એમના પ્રત્યે આવું ના, અપરાધ એટલે કોઈ માણસ મોટો હોય, બહુ પ્રતિષ્ઠા હોય, બધું સારું હોય એની, અને આપણે એનું નેગેટિવ બોલીને તોડી નાખીએ, કોઈના માટે બહુ માન હોય, આ માણસ તો બહુ મોટો છે હા, અને આપણે એનું નેગેટિવ બોલીને એના મનમાંથી તોડી નાખીએ તો એ અપરાધ છે। અરે મને ખબર છે આ એવું ના કરવું જોઈએ, છતાં હું ભૂલ કરું છું। ઓકે
પણ ઘણી વખત પુલિનાનંદજી આપણને આવું કશું હોતું નથી, તોય આપણાથી એવું થઈ જાય તો પછી માફી માંગવાની, બીજું શું? એ જ ઓપ્શન. પ્રતિક્રમણ કરવાનું અને આ જ શક્તિ માંગવાની કે આ જે બી ભૂલ થાય 9 કલમમાંથી જે કલમમાંથી લાગુ પડતું એ કલમની શક્તિ માંગવાની. ઓકે ઓકે ઓકે. અને એની વિરાધના કરવા જેવી નથી પણ છતાં આપણે વિરાધના કરીએ છીએ ઓકે. તો એ અપરાધમાં જાય. અને એ વ્યક્તિ સામે આવે ને, ત્રીજી કલમમાં એ અપરાધ એ રીતે લેવાનું છે કારણ કે સાધુ સાધ્વી આચાર્યનું છે અને આમાં સામાન્ય માણસનું છે એટલે એવી રીતે લેવાનું છે. ઓકે. અને પુલિનાનંદજી એમાં ઘણી વખત આવું પણ થાય છે કે આપણે ના હોય, આપણે બહુ વ્યવસ્થિત ગોઠવીએ કે વ્યક્તિ સામે આવે તો આપણે એવું વર્તન નહીં કરવાનું, પણ તો પણ આપણે કહીએ કે ઘણી વખત આવું થયા જ કરે કે આવે તો ફરી આપણને ફાઇલ ઊભી થાય એવું થાય આપણાથી. એનું કારણ છે કે આપણી અંદર એના માટે જે અભિપ્રાય હોય, એના માટે જે માન્યતાઓ હોય ને એ હજી ચોખ્ખી થઈ નથી. ઊંડે ઊંડે આપણને એના માટે અણગમો હોય ને અંદર હોય ને તો જ બહાર આવે. બરાબર. એટલે બહારથી નક્કી કરે છે પણ અંદર તો એના માટે અણગમો છે. એ માણસ બેકાર છે પણ મારે એને દુઃખ નથી આપવું, એ હું નક્કી કરીને જાઉં. પણ મારી અંદર એ બેકાર છે જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી બહાર નીકળશે જ વાણી કે વર્તનમાં, કારણ કે મારી અંદર એના માટે એવી છબી પડી છે. ઓકે. અભિપ્રાય, હા, સમજ રૂપે કયો, અભિપ્રાય રૂપે કયો, માન્યતા રૂપે કયો, એ છબી જ્યાં સુધી પ્યોર ચોખ્ખી નહીં થાય ત્યાં સુધી તમારું દબાયેલું જ છે ખાલી. એ બાર ફાટ કરતું નીકળશે જ ગમે ત્યારે. એની સામે નીકળે તો બેનપણી સામે નીકળશે, ઓલી છે ને આવી હતી. રિએક્શન આવે. કારણ કે અંદર છબી જ એવી પડી છે તો. બરાબર. સામે ચલો આપણે આમ સ્ટોપ કરી રાખીએ પણ ફરી આપણે ત્યાંથી નીકળીએ તો એ જો વ્યવહાર છે ને એ બીજાને તો કહેવા જ જઈએ પાછું. કારણ કે એ ફોટો પાડે છે આપણે, ઓલી વ્યક્તિ આવી છે. હવે એ ફોટો જેવો હોય એવી જ વાણી વર્તન છે. ફોટો ભૂસવી, ફોટો ચોખ્ખો કરવો પડશે. સાચી વાત છે. બરાબર. કોઈ વ્યક્તિ માટે તમને માન હોય, આ માણસ તો બહુ સારો, પછી એના માટે તમે ખોટું ખરાબ બોલી શકશો? ના. કોઈ બીજો બોલતો હોય તોય બોલી શકશો? હા, કારણ કે છબી એવી પડી છે. એક્ઝેક્ટ. હવે એ જ વસ્તુ જો નેગેટિવ હોય કોઈના માટે તો એવી જ નીકળશે વાણી. ઓકે ઓકે. સુધારો આપણને એટલે અંદરથી એ કરવું પડશે આપણને કે નહીં ભાઈ આપણા જ એટલે આપણું જ છે. હા, આપણી જ અંદરનું જે આપણું જ છે, આપણી અંદર જે ફોટો પાડ્યો છે એ બહાર નીકળે છે. અને પુલિનાનંદજી આમાં એક કેવું થાય છે કે અમીબેનને કીધું ને એ પ્રમાણે મારે અત્યારે સમજણ પડે છે કે હું હવે એઝ અ ટીચિંગમાં જાઉં, બરાબર, અને હું છોકરાઓને જે રીતે કે વરડું છું, તમે એને ફોડ તો પાડી, તો એમાં કેટલું બધું કે એમના સારા માટે આપણે જે કંઈક વર્તન કરીએ છીએ, બોલીએ છીએ, ઘણી વખત અત્યારે તો મારતા નથી કારણ કે નહીં અલાવ, પણ એવું બધું તે કેટલું બધું મારે એમાં આવે એમના સારા માટે કંઈક આપણે પનિશમેન્ટ આપતા હોય. હા, તો કરવાનું ને. તમારો ટીચિંગ નું પહેલું યાદ વાત ત્યાં જ શક્તિ માંગવાની. એના છોકરાઓમાં જઈને બધા શુદ્ધાત્મા જોઈ લઈએ, પછી એના એ દાદા ભગવાન એમને દુઃખ ના થાય એવી રીતના ભણાવવાની શક્તિ આપજો, એમની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો. એટલે યથાર્થ વ્યવહાર અને દુઃખ ના થાય એવું રાખ્યું હશે ને એટલે પછી તમારી કડકાઈ થશે પણ ડ્રામેટિક કડકાઈ થશે. કડકાઈ કદાચ કરવી પડે, એ તો બીકોઝ એ તો છે, બાળક છે એટલે નાટકીય થશે, એટલે એના અહંકારને ઠેસ નહીં પહોંચે. વખતે ઠેસ પહોંચી ગઈ તો પ્રતિક્રમણ તો છે જ પછી. બરાબર. એક્ઝેક્ટ. કારણ કે ટીચિંગ ઇઝ અ ચેલેન્જ અને છે આપણે ઘણા મહાત્માઓ છે હવે ટીચર્સ, અને એ લોકો આ દાદાના જ્ઞાનથી વાપરીને સરસ રીતે ભણાવે છે અને એટલો બધો પ્રેમ સંપાદન થાય છોકરાઓનો કે છોકરાઓને બી પછી કે મેડમ કરતા યાદ કરે. ના થાય છે મુકેશમાં, પણ અત્યારે છોકરા છોકરાઓને ભણાવવા જાઉં તો ઘણી વખત આવું થાય છે કે એ લોકોને કેવું કે એમના પ્રત્યે આપણે લેવું પડે, એઝ અ ફ્રેન્ડ બિહેવિયર કરીએ તો એ લોકો વધારે આપણું સાંભળે. નાના છોકરામાં તો આવી જાય કે લોકો આપણને ત્રિમંત્ર હું નાના છોકરાઓને કરાવું છું આપણા ક્લાસમાં, પણ મોટા છોકરાઓને હજુ થોડું બાઉન્ડિંગ એ નહીં, કારણ કે એ લોકોનું અત્યારે સ્ટડીમાં આપણને લાગે છે, મને આવું લાગે એ માંગીને કે સ્ટડીમાં ઓછું છે અને બીજી બધી વાતો કરીએ ને તેમને ઇન્ટરેસ્ટેડ લાગે, એવું થાય. એ તો રહેવાનું ને, એ તો અત્યારનો સમય કાળ જ એવો છે. છોકરા મોટા થાય ને એટલે એનો અહંકાર વધ્યો હોય, એની બુદ્ધિ વધી હોય, એના મોજશોખ વધ્યા હોય, એટલે એના વ્યૂ પોઈન્ટ થી એને ગળે ઉતરે એવી રીતે ફ્રેન્ડલી તો કરવું જ પડે, કારણ કે તમે એનો અહંકાર વિકસેલો છે ને. અને પ્રોપરલી પુલિનાનજી કેવું થાય કે એ છોકરાને હું 3rd થી માંડીને અત્યારે 8th સુધી જે આવ્યા છે તેમને નાનપણથી મેં જાણું છું, તો હું આ બુદ્ધિ એવું બતાવે કે એ ત્યારે કેટલું બધું ઓરિએન્ટેડ કે સ્ટડી રિલેટેડ હતા ને અત્યારે કેમ આવું, એના માટે મને થોડું આમ
એનું અસર તો થાય ને, પણ કેમ છોકરા મોટા થાય એટલે અસર ના થાય? બધું બહુ ફરક પડે. એનો અહંકાર વિકાસ થાય, બુદ્ધિ વિકાસ થાય, એટલે પાછી બહારની દુનિયાની અસરો વધારે થાય. તો મારો આગ્રહ એવો કે એને વધારે ભણવું જોઈએ એવું ના આગળ ના, તમારે તમારી એક ફરજ છે. તમારા હાથમાં બાળકો આવ્યા છે એટલે તમારા હાથમાં એક 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 સારી વ્યક્તિ બને, એ આ સારી રીતે એનું ભણવાનું છે, એ સારી રીતે ભણે અને સમજે, એટલી તમારી ફરજ છે બસ. બરાબર. એથી આગળ તમારું બહુ આશા નહીં રાખવી. થઈ જાય તો વેલ એન્ડ ગુડ, ના થાય તો વેલ એન્ડ ગુડ. ઓકે. થઈ જાય તો વેલ એન્ડ ગુડ, ના થઈ જાય તો વેલ એન્ડ ગુડ. બરાબર છે. આપણે તો ફાઇલ છે, જય સચિદાનંદ પુલિનાનંદ. આપણે ફાઇલ તરીકે રાખો, પછી બહુ વાંધો ના આવે. વાંધો ના. એક છોકરાઓ ફાઇલ છે ને આ તમારી ફરજ છે, તમારો એક પ્રોફેશન છે, તમારો એક વ્યવસાય છે. બરાબર. વ્યવસાયને મને મોક્ષ માર્ગમાં બાધક ના થાય એવી રીતે કરવાનો છે. અને પાછું એમાં કેવું હોય પુલિનાનંદજી કે અત્યારે કેવું કે આપણે ક્લાસમાં છે, સ્કૂલમાં તો નથી, પણ પેરેન્ટ્સ પણ આવીને આપણને પર્સન મળી જાય કે મેડમ તમારે ત્યાં આવ્યું છે એટલે થોડું તમે એ કરજો, એટલે આપણે એમને વધારે ફરીથી એ કરવા જઈએ. તો ઘણી વખત પછી મને ઘરે આવીને એવું થાય કે હું બાય ફોર્સ એમને સ્ટડી કરાવું છું, એની નથી ઈચ્છા તોય કરાવું છું, એ કેવી રીતે એ લોકોને લેવાનું? તમે સમજણ પાડી બરાબર છે કે આપણે ફાઇલ છે એ પ્રમાણે લેવાનું, ને જેટલું જ એની ફરીથી શું કીધું? એ જ છોકરો જ્યારે તમારી પાસે પર્સનલ ટ્યુશન લેવા આવે ક્લાસમાં, નહીં, એના પેરેન્ટ્સ આવે. તેના માટે પછી આપણને વધારે કે મેડમ તમે જ તો જાણો છો કે તમે આટલા નાનપણથી એને ભણાવો છો, તો તમારે તમારી રીતે એને એ કરવાનું. તો આપણે બોલવા હા, જઈએ એટલે તમે એને સુધારજો એમ. હા, એવી રીતના કે તમે કોઈ કહેશો તો કરશો. હા તો વાંધો નહીં, જે કામ એ નથી કરી શકતા એટલે તમારા પર સોંપે છે. તો પણ આપણે બોલીએ તો પછી એવું કંઈક આપણું એ થાય એમાં. નહીં, મેં તમને શું કીધું? આપણા માટે આ ફાઇલ છે, એક વ્યવસાય છે, એટલે આપણે સદ્વાદ રીતે સંભાવ્ય નિકાલ કરવાની ભાવના રાખવાની બસ. પેરેન્ટ્સ કે તો આપણે સાંભળી લેવાનું, એની ના નહીં, એની ભાવના છે, અને આપણે ભાવના રાખીએ કે છોકરાઓનું કલ્યાણ થાય અને મને આદર્શ વ્યવહાર, આદર્શ શિક્ષક બનવાની શક્તિ આપો, એવી આપણી પ્રાર્થના બી કરાય. એવી પ્રાર્થના કરશું તો તમારો આદર્શ વ્યવહાર થશે, છોકરાઓ સ્વીકાર કરશે, ભણશે, એટલે પેરેન્ટ્સ ઓટોમેટિકલી સારું લાગશે કે ભાઈ મારો છોકરો પ્રાઇકો ટીચર એમ, છોકરો શું કર્યો એમ. તમે ભાવના રાખો તો થઈ જશે, બધા માટે થશે. પેરેન્ટ્સ ના આવે એ છોકરા માટે થશે, ને આવે એ છોકરા માટે થશે, બધા માટે થશે. ચાલો, જય સચિદાનંદ. જય શ્રી પુલિનાનંદજી. ત્રિમંત્ર બોલાવજો. સમય થયો છે. હેમાબેન તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવ પનાસણો, સૌ પાવ પણાશનો, મંગલાણં ચ સુવેશે, મંગલાણમ ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. હવે પછીનો આગળનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી. બધા મહાત્માઓ જરૂરથી લાભ લેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય